ભારત દેશનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ. કચ્છ રંગરંગીલો ને ભાતભાતીલો છે. અહીં અલગ અલગ સમાજના લોકો રહે છે. ઘણા જ બધા પ્રકારની લોકબોલીઓ અહીં બોલાય છે. તેમાં પણ ખાસ જ્યારે શિક્ષણની વાત આવતી હોય તો પૂર્વ કચ્છમાં આવેલ પટેલ બોર્ડિંગની વાત સૌથી મોખરે હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ પૂર્વ કચ્છની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા શ્રી લેવા પાટીદાર પટેલ બોર્ડિંગ. આ શૈક્ષણિક સંસ્થાની અંદર અંદાજે 3500ની આજુબાજુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. પૂર્વ કચ્છની આ સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. તો ચલો આજે જાણીએ કે આ સંસ્થાની બોર્ડિંગ સ્કૂલમાં કેવા કેવા પ્રકારની સુવિધાઓ છે. લેવા પાટીદાર પટેલ બોર્ડિંગ ભચાઉ એમના મેનેજમેન્ટમાં વર્ષોથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા ભરતભાઈ કાવતરા સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. ભરતભાઈ, પહેલાં તો એ જણાવો કે કેટલા વર્ષોથી આપ સંસ્થા સાથે જોડાયેલા છો? સંસ્થા સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છું. અને સંસ્થાની ખાસ કરીને મુખ્ય શું શું કામગીરી છે? સંસ્થાની એક આગળ વિસ્તારના બાળકો હોય તેને શિક્ષણ પૂરું મળી રહે તે માટેની એક સમાજની કામ પહેલ છે. અને 1960માં આજથી 60 વર્ષ પહેલાં અમારા બદલાવને એ વિચાર આવ્યો કે ત્યાં કને આપણે શૈક્ષણિક સંસ્થા કરી સમાજના બાળકોની અને અમારે બની શકે શિક્ષક આપણે સારું આપીશું. તમારું શિક્ષણ શું છે અને તમે ક્યાં ભણ્યા છો? હું એસએસસી પાસ થયેલો છું. એ સંસ્થામાં ભણેલો છું. જે સંસ્થામાં તમે ભણ્યા છો એ સંસ્થાના વિદ્યાર્થી રહી ચૂકેલા છો અને આજે એ સંસ્થાનું સંચાલન કરો છો. ભરતભાઈ, તમે જે તે વખતે ભણતા હતા એ વખતનો સમય અને અત્યારનો સમય એ સંસ્થાની અંદર અને એ જે બોર્ડિંગ છે એની અંદર કેટલો તફાવત જોવા મળે છે? એ સમયની અંદર એક સમાજ ઓછું ભણ હોવાથી અને ઓછો અમારા બદલાવ ઓછા ભણેલો હોવાથી અને અમારો ખાસ સમાજ ખેતીના વિચારોથી ભણેલો હોવાથી તે વખતના ઓછા ભણેલા હોવાના કારણે આજે બાળકો બહાર જઈને અને અનેક શહેરોમાં જઈને સારું એવું શિક્ષણ આજે લઈ અને આજે આ સંસ્થામાં જઈને મારે બોમ્બેની અંદર ઘણા રેડીમેડ્સમાં ગાર્મેન્ટમાં અને બિલ્ડરમાં બહુ સારી પ્રગતિ કરી છે. પૂર્વ વિદ્યાર્થીઓની ચાલતી આ સંસ્થા કહેવાય. એટલે ટૂંકમાં કે આ બોર્ડિંગ બન્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા સમાજના યુવાનોને શિક્ષણનું એક માધ્યમ મળ્યું અને એના પછી આજે ધીરે ધીરે કરીને લોકો દેશની અંદર ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. હા, બહુ ઘણી અને આજે બોમ્બેની અંદર સારામાં સારી જગ્યાએ પ્રગતિ કરી રહ્યા છે. ખાસ કરીને સંસ્થાની કેટલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલે છે? સંસ્થાની અંદર અત્યારે શૈક્ષણિક 6 થી કરી અને કોલેજ સુધીની અને પ્રવૃત્તિ ચાલે છે. અને આગામી સમયની અંદર આવતા વર્ષથી સાહેબ આ સંસ્થાને બીજી પણ બની જશે. યુનિવર્સિટીમાં અમે એપ્લિકેશન પણ કરી નાખ્યું છે. એટલે આ સંસ્થાને આવતા વર્ષની બીજી પણ ચલશે એવી અમારે લાગે. અને અંદાજે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે? અત્યારે હાલની અંદર આ સંસ્થાના ટકા હેઠળ 1800 થી 2000 વિદ્યાર્થીઓ ભચાઉ ખાતે ભણી રહ્યા છે. અને આ જ સંસ્થાની આપણની અંદર દીકરીઓની સ્કૂલ છે જ્યાં કને 1200 થી 1300 દીકરીઓ. ટૂંકમાં કહી શકાય કે 3500ની આજુબાજુ વિદ્યાર્થીઓ લેવા પાટીદાર સમાજની બોર્ડિંગના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. ખરેખર પૂર્વ કચ્છ માટે કહી શકાય તો ખૂબ જ સરસ બાબત છે.
ભરતભાઈ, ખાસ કરીને શિક્ષણ અને બોર્ડિંગની વાત કરતા હોઈએ તો અત્યારે અહીંયા આગળ બચાવ બોર્ડિંગની વાત કરીએ તો અહીંયા આગળ બોய்સ માટે, છોકરાઓ માટે છે અને રાપરની અંદર દીકરીઓ માટે છે. તો હાલના તબક્કે જોવા જઈએ તો પાટીદાર લેવા સમાજ પૂર્વ કચ્છમાં શિક્ષણનો સ્ત્રોત કેવો છે અને હાલમાં અને પહેલાના સમયમાં શિક્ષણનો કેટલું વ્યાપ વધ્યો છે? અત્યારે તો શિક્ષણ આગળ ઘરની અંદર રસરાયેલું છે. કોઈ પણ બાળક એવું નહીં નબળું હશે તો પણ એને શિક્ષણ આપે છે. અને શિક્ષણથી લગભગ તો હવે કોઈ વંચિત એટલે હવે શિક્ષણની જાગૃતતા ધીરે ધીરે સારી આવી ગઈ છે. તમામ ક્ષેત્રમાં જાગૃત થશે. ખૂબ સરસ. ખાસ કરીને સમાજના લોકો અને વિદ્યાર્થીઓને તમારો શું સંદેશ છે? સમાજ અને લોકોને એક જ સંદેશ છે કે શિક્ષણથી પટેલ સમાજ તો છે જ, પણ અન્ય સમાજના તમામ બાળકો પણ આ સમાજના નેજા હેઠળ ભણે અને બે તાલુકા ભચાઉ અને રાપર 73 ગામમાં જે પીપળા વચ્ચેના ગણાય તેના નેજા હેઠળ ચાલતી અમારી સંસ્થાઓ છે. તેના હેઠળ તમામ બાળકો ભણે એવી સંસ્થાનો ઉદ્દેશ. ખૂબ સરસ બાબત છે અને આપના કિંમતી સમયમાંથી આટલો બધો સમય ફાળવ્યો એના માટે મિત્રો, ભારત એક એવો દેશ છે જેની અંદર અલગ અલગ સમાજો વસે છે, અલગ અલગ ધર્મના લોકો વસે છે, પરંતુ જ્યારે શિક્ષણની વાત આવતી હોય, જ્યારે એકતા અને અખંડિતતાની વાત આવતી હોય અને એકતા અને અખંડિતતામાં સૌથી મહત્વની અગર કોઈ બાબત હોય તો એ છે શિક્ષણ. આવી જ એક શિક્ષણથી પ્રવૃત્તિ કરતી સંસ્થા પટેલ બોર્ડિંગ ભચાઉ ખાતે આજે વિઝિટ કરવાનો અવસર મળ્યો છે. ત્યારે આપણી સાથે આ બોર્ડિંગના સંચાલન કરતા પટેલ સાહેબ આપણી સાથે. સર, પહેલાં તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. નમસ્કાર. આજે આ મોહનભાઈ અને કચ્છ વાગડ ટીવીના માધ્યમથી આપની સામે પ્રસ્તુત થવાનું થયું એનો આનંદ છે. મારો પરિચય ડૉક્ટર નારાયણ દુબરિયા, MA PhD, અને અત્યારે 2010થી આ સંસ્થા સંચાલિત કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત છું. એની સાથે સાથે એક વ્યવસ્થાપક તરીકે અને 2014થી આ પૂરી સંસ્થાની બાંગડોળ સંભાળવાનો એક અવસર મને મળ્યો અને એ જવાબદારીનું હું વહન કરી રહ્યો છું. સર, પહેલાં તો આપણે જ્યારે આ સંસ્થામાં બેઠા છીએ, જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ, તો આ જગ્યાનું નિર્માણ કેવી રીતે થયું અને ખરેખર આ કોને આ વિચાર આવ્યો કે ખરેખર અહીંયા આગળ બોર્ડિંગ બનાવવી જોઈએ અને આ બોર્ડિંગની શરૂઆત કેવી રીતે થઈ? વાહ મોહનભાઈ, સંસ્થાની વાત કરવાની છે એટલે સંસ્થાનો મુદ્રાલેખ છે. ભગવદ્ ગીતાનો સરસ એક વાક્ય આપણો મુદ્રાલેખ છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. અર્થાત જ્ઞાન જેવું અહીંયા પવિત્ર બીજું કંઈ છે જ નહીં. 100%. અને એ મુદ્રાલેખને સાથે રાખી અને આ સંસ્થા કામ કરી રહી છે. સંસ્થાની શરૂઆત આજથી 60 વર્ષ પહેલાં 15 ઓગસ્ટ 1964ના દિવસે, અને જોગાનો જોગ ત્યારે આપણો ધાર્મિક તહેવાર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, અરે વાહ. આ પણ બંને ભેગા હતા. એટલે એક રાષ્ટ્રીય પર્વ અને આપણું ધાર્મિક પર્વ, આ બંને પર્વ સાથે હતા. આવા પવિત્ર દિવસે આ 15 ઓગસ્ટના છેલ્લે આ સંસ્થાને 60 વર્ષ પૂરા થયા. હમણાં 15 ઓગસ્ટ ગઈ ત્યારે. બરાબર. એટલે એ સમયે આજથી 60 વર્ષ પહેલાં આ સમાજના વડવાઓએ આ સંસ્થાની સ્થાપના કરી. એટલે વાત કરતાની સાથે જ આ વડવાઓને વંદન કે જેને આ સંસ્થાની આજે 60 વર્ષ પહેલાં બીજ જોયા અને રોપ્યા અને આજે આ વટવૃક્ષ થઈને આપણી સામે સંસ્થા ઊભી છે. બિલકુલ સાચી વાત કરી સર આપણે, કારણ કે આજે હું તો નાનો હતો ત્યારથી પટેલ બોર્ડિંગને જોતો આવ્યો છું. ધીરે ધીરે જે વિકાસ પટેલ બોર્ડિંગમાં થઈ રહ્યો છે અને એમાં ખાસ કરીને અહીંના જે બાગ બગીચા, અહીંનું જે રમણીય વાતાવરણ જે જોઈએ છીએ તે ખરેખર ખૂબ જ અદ્ભુત હશે. એક વખત અગર તમે પટેલ બોર્ડિંગની મુલાકાત લેશો તો 100% મને વિશ્વાસ છે કે તમને ખુદને એવું થશે કે ના આપણે બાળક બની જઈએ અને અહીં જ હોસ્ટેલમાં રહી અને અહીં જ ભણીએ. સર, તમારું બાળપણ શું અને ખરેખર તમારું મૂળ વતન કયું? મારું મૂળ ગામ રાપર તાલુકાનું બાદલપર ગામ, જે ચિત્તોડથી 10 કિલોમીટર થાય. અને મને કેવું ગમશે કે હું આ સંસ્થાનો જ વિદ્યાર્થી છું. ધોરણ 1 થી 7 સુધીનું પ્રાથમિક ધોરણ મારું અભ્યાસ ત્યાં પૂરો થયો મારા ગામડે. બરાબર. પછી 8મા ધોરણથી 12મા ધોરણ સુધી
આ સંસ્થામાં રહીને જ મેં અભ્યાસ કર્યો. 11-12માં ત્યારે હું ગામમાં ભણવા જતો અહીંયાથી, ત્યારે આ સંસ્થામાં 11-12માં હું એક જ વિદ્યાર્થી હતો 12મા ધોરણમાં. અને પછી અહીંયાથી ઉચ્ચ અભ્યાસ માટે મેં લાલન કોલેજમાં પ્રવેશ લીધો અને એની સાથે પછી યુનિવર્સિટીમાંથી MA થયો, PhD પણ ત્યાંથી જ કચ્છ યુનિવર્સિટીમાંથી જ થયો. એટલે આમ મારું આખું શિક્ષણ કાર્ય આ રીતે પૂરું થયું. અને જે અહીંયાથી 2001થી 3 સુધી જે 8, 9, 10 ધોરણ મારા અહીંયા પૂરા થયા, એમાં ઘણું બધું ભાથું મળ્યું. આ માટીની ગંધ, આ માટીમાં રમવાનું થયું, એ માટીની તાકાત આજે પણ હું મહેસૂસ કરી રહ્યો છું કે આ સંસ્થાની જે દેન છે એ ક્યારેય ભૂલાય એમ નથી. એમ ખૂબ સરસ વાત કરી સર આપે. અને એની અંદર ખાસ વાત આપે કરી કે આપે આખું એજ્યુકેશન જે છે એ કચ્છની અંદર જ મેળવ્યું છે. એ ખરેખર બહુ મોટી બાબત છે, કારણ કે આજે આપણે વિદ્યાર્થીઓને કચ્છની બહુ દૂર દૂર સુધી ભણવા મોકલતા હોય છે અને તમે આખું જે શિક્ષણ છે કચ્છની અંદર જ મેળવ્યું. એમાં સૌથી ખાસ બાબત કે તમે આ બોર્ડિંગના વિદ્યાર્થી રહી ચૂક્યા છો અને અત્યારે આ બોર્ડિંગનું સંચાલન પણ તમે કરી રહ્યા છો. સર, તમે જે તે વખતે અહીંયા ભણતા હતા એ વખતની સ્થિતિ અને હાલની સ્થિતિ હોસ્ટેલની કેવી છે અને અહીંયા આગળ સ્કૂલની સ્થિતિમાં કેટલો ફરક જોવા મળે છે? બહુ ઘણો બધો ફરક છે, હું જોઈ રહ્યો છું. કારણ કે હું જ્યારે ભણતો ત્યારે સંસ્થામાં આટલી બધી સુવિધા નથી, આટલી સગવડો નથી. પણ સમય અનુસાર આપણા જે વડીલો છે, સમાજના ટ્રસ્ટીઓ છે, શ્રેષ્ઠીઓ છે, સમાજજનો છે, જ્ઞાતિજનો છે, વિચારતા ગયા કે હવે સમય પ્રમાણે બદલાવ લાવવો જરૂરી છે. અને આ લેવા પટેલ સમાજ ક્યારેય કોઈ એક વસ્તુને પકડી રાખવામાં નથી માનતો. એની જડતા હંમેશા એને ખંખેરી નાખી છે. એટલે સમયે પરિવર્તન કરવાને માને છે. તો અત્યારના સમય પ્રમાણે જે સમય હતો ત્યારે એક સમય એવો બી હતો સાહેબ કે એનાથી હજી આગળ જાઓ તો આ લોકોની પાસે જઈ ગામડે જઈ અને ધાન લઈ આવતા, ઉઘરાઈ આવતા, અને આ રીતે એ સંસ્થા ચાલતી. તો સમય, કારણ કે ત્યારે આખો સમાજ ખેતી સાથે જોડાયેલો હતો અને ખેતીના કારણે જે ત્યાં પાકતું, આજે એક શબ્દ રહી ગયો છે એનો, અમારી સંસ્થામાં એક શબ્દ મૂકાય છે, ખરાબોણી. હા, તો ત્યારે જે ખરા થતા, છેલ્લે ખરા લેવાય, પાક પૂરો તૈયાર થઈ જાય, બરાબર. એટલે લોકો જે ખરા એકત્રિત કરી લે, એટલે અહીંયાથી સમાજના જે વ્યક્તિઓ, શ્રેષ્ઠીઓ માંગવા માટે જાય ત્યાં કે ભાઈ સંસ્થા ચલાવવા માટે, તો દરેક લોકો દિલ ખોલીને જે હતું એમાંથી પણ આપતા. તો આજે સમય અનુસાર પછી ધીમે ધીમે સમાજ મુંબઈ તરફ ગયો, પૈસા કમાતો થયો, તો આજે એની પાસે જે સુવિધા સગવડ ઊભી થઈ તો એ પ્રમાણે સુવિધા એ પણ ડેવલપ કરી. બિલકુલ, ખૂબ સારી. અને ખરેખર સૌથી મહત્વની બાબત તમે જે વાત કરી કે સમાજે જે તે સમયે પૈસાનો વ્યવહાર નહોતો, પૈસાની ખરેખર એટલી બધી જરૂરિયાત નથી પડતી, પરંતુ એ સમય અંદર પણ ધાનની જરૂર પડતી હતી, ખાસ કરીને વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની વ્યવસ્થા માટે. તો એ સમાજે દિલ ખોલીને એ સમયની અંદર આપ્યું, એ ખૂબ સારી બાબત કહેવાય. અને સર, કેટલા સમયથી આ સંસ્થાનું સંચાલન તમે કરી રહ્યા છો? હું છેલ્લા 10 વર્ષથી આ સંસ્થાનું સંચાલન કરું છું અને સંસ્થા સાથે છેલ્લા 14 વર્ષથી જોડાયેલો છું. 2010માં આ સંસ્થા સંચાલિત કોલેજમાં હું જોડાયો અને પછી 2014થી આ આખી સંસ્થાની, એટલે કે ગેટથી ગૌશાળા અને પૂરું શિક્ષણ કાર્ય, આ પૂરી જવાબદારી 14થી સંભાળી. એટલે એ સંભાળવાને પણ દાયકો પૂરો થવા આવ્યો. વાહ, ખૂબ સરસ બાબત છે. સર, તમે PhD સુધીનો અભ્યાસ કર્યો છે, તો ગવર્મેન્ટની ઘણી બધી યુનિવર્સિટીઓ છે, કોલેજો છે કે બીજી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં તમને ઘણું બધું મળી શકે એવું હતું, તો તેમ છતાં ખાસ કરીને આ સંસ્થા સાથે જોડાવાનું મૂળ કારણ શું? આ સવાલ મને ઘણા બધા કરે છે. તમે પણ મને આ સવાલ બહુ ઊંચી વ્યવસ્થિત રીતે કર્યો, કેમ કે મારી આટલી પોસ્ટ છે, આટલું શિક્ષણ કાર્ય મેં મેળવેલું છે. બિલકુલ. હું 2016ની અંદર ગ્રાન્ટેડ શાળાની અંદર લાગ્યો હતો, 11-12ની અંદર વલસાડ. હા, પછી 2019ની અંદર 2021ની અંદર જ્યારે ગ્રાન્ટેડની ભરતી આવી ત્યારે હું અહીંયા દાહોદ નવજીવન કોલેજ છે ત્યાં કને પણ લાગ્યો હતો. અને હમણાં છેલ્લે બીજી વાર ગ્રાન્ટેડની ભરતી આવી ત્યારે મને 2 કોલેજની પસંદગી મળી હતી. એક સ્વામી વિવેકાનંદ ગર્લ્સ કોલેજ અમદાવાદ, નૂન કોલેજ છે, અને બીજી એક કોલેજ મને મળી હતી દાહોદની જ કોલેજ હતી. હા, પણ આ બંને વાર મેં આ 3 વારની મારી પસંદગી, ઇન્ટરવ્યુ પાસ કર્યા પછી મારી પસંદગી થઈ ગઈ, પહેલા નંબરે હું પાસ થઈ ગયો, પણ છતાંય મેં સરકારી નોકરી ન મેળવી. હા, એનું રીઝન એ હતું કે આ સંસ્થાની અંદર મને કામ કરવું ખૂબ ગમે છે અને હું જ્યારથી જોડાયો ત્યારથી મારા ટ્રસ્ટીઓ હોય કે આખો સમાજ હોય, જે સમાજે મને પ્રેમ આપ્યો છે એ ખરેખર આજીવન ક્યારેય ભૂલી શકાય એમ નથી. એક જન આજે કદાચ આ નોકરી સરકારી મેળવીને હું રૂપિયા કમાઈ શક્યો, બધું કરી શક્યો હોત, કે હું બિઝનેસ કરીને પણ ધંધો રૂપિયો કમાઈ શક્યો હોત, પણ આજે મને જે સમાજે પ્રેમ આપ્યો છે
આજે જે લોકો બાળકોથી માંડીને વડીલો સુધી જે ઓળખે છે, જે પ્રેમ મળ્યો છે, એ કદાચ દુનિયાના કોઈ પણ કક્ષાએ હોત તો મને ના મળત. બિલકુલ 100% સાચી વાત કરી. કારણ કે જે તે સમયની અંદર એક સમય એવો હતો કે વિદ્યાર્થીઓને ભણવું ન ગમતું, અથવા તો જે તે સમયે વડીલોને વિદ્યાર્થીઓને ભણવા, છોકરાઓને ભણવા ન મૂકતા, અને ઘણી જગ્યાએ એવું બનતું કે શિક્ષકો છોકરાઓને લેવા માટે ઘરે જતા કે તમે ભણો. અને એ સમય એવો હતો કે તમે 2 ચોપડી ભણેલા હોય તો પણ સરકારી નોકરી મળી જતી, 4 ચોપડી ભણેલા હોય તો એનાથી પણ સારી એવી નોકરી મળી જતી હતી. અને એક સમય એવો પણ હતો કે 12 અક્ષરી ભણ્યા તો પણ એ પોતાની જાતને આમ સાથી ગદગદ ખુલીને ચાલતો કે હું 12 અક્ષરી ભણેલો છું. ખાસ કરીને પટેલ સમાજની વાત કરીએ, લેવા પાટીદાર સમાજની જ્યારે વાત કરતા હોઈએ ભચાઉ રાપર તાલુકાની, તો ભચાઉ રાપર તાલુકાની અંદર તમારા લેવલ સુધીના ભણેલા પાટીદાર સમાજની અંદર કેટલા લોકો હશે અંદાજે? સમજી લો ને કે 12 ધોરણ સુધી ભણેલા તો ઘણા બધા વિદ્યાર્થીઓ મળી જાય. બિલકુલ. પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જે તમે કીધું એ બરાબર છે કે અમારો આ સમાજ દુધેથી પીપળાડા વચ્ચેનો સમાજ છે. જી. એટલે કે આ બાજુ અંજાર તાલુકાનો એક ગામ દુધઈ લાગે અને આ બાજુ સાંતલપર તાલુકાનો પીપળાડા ગામ લાગે. બરાબર. એટલે બંને તાલુકાઓ રાપર ભચાઉ આપણે એમાં આવી જાય. બિલકુલ. તો આમાં જે 72 જેટલા ગામ આપણા સમાજના છે, લેવા પટેલ સમાજના, તો એ બધા અહીંયા કને ભણે છે. એટલે અહીંયાથી જ આ ભણીને ગયેલા વિદ્યાર્થીઓ, એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ધંધાર્થે જોડાતા હોય છે. વેપારી લાઈન. પણ એમાંથી અમે જોયું કે મારા છેલ્લા 10 વર્ષનો તમને અનુભવ કહું તો દર વર્ષે 12મા ધોરણ પછી પહેલા એટલા બધા છોકરા ભણતા નતા. મેં તમને કીધું કે હું 2005 ની અંદર માત્ર એક જ ધોરણ વિદ્યાર્થી હતો 12મા ધોરણમાં આ સંસ્થામાં. ઓહો. હા, 11માં અમે 3 હતા, 12માં હું એક જ હતો. બહુ મોટી વાત. હા, એટલે પછી ધીમે ધીમે આવો એક જો પ્રભાવ આવ્યો, બદલાવ આવ્યો કે ધીમે ધીમે જાગૃતતા આવી, શિક્ષણનું મહત્વ લોકો સમજવા માંડ્યા. પછી એમના સંતાનોને, દીકરો હોય કે દીકરી હોય, એમને ભણાવવા માટે થોડો તૈયાર થયા. 2010 થી જ્યારે મેં આ સંસ્થા સંભાળી ત્યારે કોલેજની અંદર સંખ્યા થઈ છેલ્લા 3 વર્ષ સુધી અમારા સમાજના એક પણ વિદ્યાર્થી નહોતો. હા, પછી ધીમે ધીમે જ્યારે 2015-16 ની અંદર 15માં એક બેન્ચ નીકળી અને એમાં 3 છોકરાઓ જોડાયા. હા, પહેલી વાર જ્યારે પછી પ્રયત્નો થયા અને 3 છોકરાઓ કોલેજ માટે જોડાયા, પછી તો સંખ્યા વધતી ગઈ. છેલ્લે લગભગ ગયા વર્ષે 20 થી 22 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં રહીને ત્યાં ભણવા જતા. અને લેવા પટેલના દીકરા દીકરીઓની સંખ્યા 56 હતી. હા, એટલે હું વાત કરી રહ્યો છું આ છેલ્લે 2022-23 ની. હા, આજે પણ, અત્યારે પણ, આ વર્ષે પણ સમાજની અંદર જે ગામડામાંથી દીકરા દીકરીઓ આવે છે, આ લેવા પટેલ સમાજની વાત કરું ખાલી, તો એમાં આજે 50 જેટલા દીકરા દીકરીઓ ભણે છે. અને આ 5-6 વિદ્યાર્થીઓ આ સંસ્થામાં પણ રહીને અભ્યાસ કરવા રોજ. એટલે ટૂંકમાં કહેવાનું કે તમે જ્યારથી સંસ્થા જોઈન કરી અને તમે જે ભણ્યા, તો તમારાથી પ્રેરાઈને સમાજના યુવક યુવતીઓને, વિદ્યાર્થીઓને પણ ભણવાની ઈચ્છા જાગૃત, અને વડીલોને પણ લાગ્યું કે ખરેખર આપણે આપણા બાળકોને ભણાવવા જોઈએ. તો સર, ખરેખર આપણે જો પાટીદાર સમાજની વાત કરતા હોઈએ તો પાટીદાર સમાજની અંદર શિક્ષણ ઓછું હોવાનું મૂળ કારણ શું? મારું એવું માનવું છે કે શું પહેલેથી જ આ સમાજ કૃષિ પ્રધાન રહ્યો, અને અમારા પિતા, અમારા વડીલોને પૂછીને એમ કહેતા હોય કે અમને તો આ મોકો નતો મળ્યો. એમ કહેતા એટલા માટે કહેતા હોય કે જ્યારે ત્યારે અમારે ફરજિયાત કામ કરવું પડતું. એટલે હા, 4-5 ધોરણ ભણાવે તો દીકરી તો ઠીક જ, પણ દીકરો બી 4-5 ધોરણ ભણે પછી એને કામે લાગી જવું પડતું. તો આજે એક એવી સ્થિતિ ઊભી છે સમાજની કે આજે કોઈને કોઈ વ્યક્તિ પરિવારમાં કમાનારી છે, તો એનાથી જે નાના બેન ભાઈ છે એને પૂરો અવસર છે, હા, એને ક્યાંય કચાશ રહેતી નથી. એ તે સમયે પરિસ્થિતિઓ એવી હતી અને ખેતીવાડી સિવાય બીજું કઈ કામ સ્ત્રોત નતા. અને હવે તો લેવા પાટીદાર સમાજ પણ હવે ધીરે ધીરે, ખાસ કરીને ભચાઉ રાપર તાલુકાની જ વાત કરીએ તો મુંબઈ, પુના અને વિદેશોમાં પણ ઘણા બધા લોકો ખાસ કરીને ધીરે ધીરે કરીને આગળ વધી રહ્યા છે. તો આ જોઈને પણ ખરેખર ખૂબ આનંદ થાય છે કે ખેતીવાડી તો છે જ, પણ સાથે સાથે આજના યુવાનો બિઝનેસ ક્ષેત્રમાં પણ ઝંપલાવી રહ્યા છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા. તો સમાજનો જેને કહેવાય કે વિકાસ ધીરે ધીરે થઈ રહ્યો છે. પરંતુ હજુ તેમ છતાં પણ નથી લાગતું કે ખરેખર શિક્ષણનો હજુ જે સ્ત્રોત જે કહી શકાય જે રીતે બહુ ઓછો છે? બહુ હજી એ સ્ત્રોતને, અમારા શિક્ષણની વાત કરીએ એટલે હજી બહુ ઘણી બધી ઉણપ અમારી શિક્ષણમાં છે. એનું કારણ કે મેં તમને કીધું ને કે હજી પરિપાટી, અને હજી બીજો એક અમારી આ આદત, વલણ અમારું મળી પડી ગયું છે કે 12મા ધોરણ પછી ધંધે લાગી જવું. એક માનસિકતા એ પણ છે. આ મેં જોઉં છું ત્યાં સુધી, મારી સાથે અમે રહીએ એટલે એમાં ખબર પડે કે બિઝનેસ, ધંધાથી જ વ્યવસ્થિત રૂપિયા આપણે કમાઈ શકીએ, અને નોકરીને બહુ ઓછી માને છે આ સમાજ. કારણ કે જ્યારે ત્યારે ખેતી કરતો તો ખેતી તો રાજા છે. હા, તો એ પોતે એ પહેલેથી ટેવમાં કેળવાયેલો છે કે
આ નશો ખરો, આ શોખ ખરો કે આપણે કોઈના નીચે કામ કરવા કરતા આપણે કોઈને રોજગારી આપી શકીએ, આવું પ્લેટફોર્મ પૂરું પાડવું. આજે અહીંયાથી ભણી જનારા આજ સુધીમાં લગભગ મોહનભાઈ 11 થી 12 હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણીને ગયા છે. હા, અને આજે એ બહુ સારા મુકામ ઉપર છે. એવા વિદ્યાર્થીઓ અહીંયાથી જે આ માટીમાં રમીને ગયા છે, કેમ કે એને બધી ખબર છે, દરેક સ્થિતિમાં જીવતા એને આવડે છે. આ સંસ્થાનો પ્રતાપ છે અને એના કારણે જ્યાં ત્યાં સેટ થવું એના માટે બહુ સહજ છે. આજે દુનિયાના શહેરોની અંદર, ખાલી ભારતના નહીં, દુનિયાના શહેરોની અંદર આ સમાજના બાળકો, આ સમાજના યુવાનો પહોંચી ગયા છે. બિલકુલ. અને એના નીચે 200-300 માણસો કામ કરતા હોય એવા ઉદાહરણો મારી સામે છે. બિલકુલ ના, 100%ની સાચી વાત કહી છે કે ભલે શિક્ષણ ઓછું છે પરંતુ મેન્ટલી કોઠાસૂઝ. સ્ટ્રોંગ છે. કોઠાસૂઝ જે છે, બિઝનેસ કરવાની થિયરી જે છે એ ધીરે ધીરે ખૂબ સારી ડેવલપ થઈ અને એના કારણે પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજ આજે ધીરે ખૂબ વિકાસ કરી રહ્યો છે. એ ખૂબ સારી બાબત છે. સર, કચ્છ અને કચ્છથી બહાર વસતા, કચ્છમાં તો શિક્ષણનો આપણે બાબત કરીએ તો બહુ ઓછી બાબત છે, તો કચ્છથી બહાર વસતા જે લેવા પાટીદાર સમાજના પરિવારો છે તો એમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે? બહુ સરસ તમે સવાલ કર્યો અને બહુ અત્યારે આ સંજોગોએ સવાલ કર્યો. જી. અત્યારે જે સમાજની કક્ષાએ ઊભો છે આજે. જી. હા, હવે એવી બે કડીઓ જોડે છે કે એક સ્થાનિકે અને ત્યાં બહાર વસે છે. બહાર વસતે છે. સ્થાનિકે તો હવે યુવાધન બહુ ઓછું રહ્યું છે. ઓછું રહ્યું છે. હા, પણ જે બારે મુંબઈ ખાતે જે અમારો સમાજ છે તો એમાં મને કેવું ગમશે કે ત્યાંના દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે. બરાબર. હા, ભલે કદાચ કોઈ નોકરી, મેં તમને કીધું ને કે નોકરી માટે નોકરી નથી ભણતા. નથી ભણતા, હા, પણ ઉચ્ચ શિક્ષણ 100% લે છે. બરાબર. આજે તમને ઘરે ઘરે જાઓ એટલે એક બે દીકરા દીકરીઓ તમને ઉચ્ચ શિક્ષણ લીધેલા જોવા મળશે. પાયલોટ સુધીનું શિક્ષણ પણ દીકરીઓએ લીધું છે, અરે વાહ. એવા આજે દાખલા છે. અને કોઈ એક દીકરો છે એ પાયલોટની ટ્રેનિંગ લઈ રહ્યો છે, આવું પણ છે. પછી ડોક્ટરો, એન્જિનિયર, સીએ, આવા તો ઘણા બધા દીકરાઓ આજે મુકામ માથે પહોંચ્યા છે. હા, પણ એ ક્યાંય સરકારી જોબ સાથે જોડાયા નથી, પણ એના શોખ માટે, એના આનંદ માટે એ લોકોએ ડિગ્રીઓ મેળવી છે. એનો ઉપયોગ પણ એના ધંધાની અંદર વગેરે જગ્યાએ કરતા થયા છે. અને આજે મને કેવું ગમશે કે આ શિક્ષણની વધારે વાચા આપવા માટે હમણાં 26 જાન્યુઆરી, ગઈ 24 જાન્યુઆરીના મુંબઈ ખાતે નવી મુંબઈમાં નડાલ કરીને એક સ્થળ છે. ઓકે. અને ત્યાં કને જેમ આ સંસ્થા અહીંયા કને સ્થાનિક ઊભી છે, દીકરા દીકરીઓની રાપરમાં છે, અહીંયા દીકરાઓની છે, તો આવા નવી સંસ્થા મુંબઈમાં પણ ઊભી કરવા માટે અમારો સમાજ કટિબદ્ધ થયો છે. વેરી ગુડ. અને 26 જાન્યુઆરીના આના માટે મોટું અધિવેશન થયું હતું. અને આ સંસ્થા ઊભી કરવા માટે ત્યાં કને આખી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બરાબર. અને ઉચ્ચ શિક્ષણ સુધીનો આયામ ત્યાં કને નક્કી કર્યો છે. બરાબર. અને એના માટે સમાજની ઉદારતા તમે જુઓ. સમાજે લગભગ 2.5 કલાકના પ્રોગ્રામની અંદર આ સમાજના ઉદાર દિલ દાતાઓના માધ્યમથી 2.5 કલાકમાં મોહનભાઈ 100 કરોડ રૂપિયા ભેગા કરી શક્યો. વાહ, ખૂબ સારી હા, બાબત કહી છે. અને આ 100 કરોડના માધ્યમથી ત્યાં કને ખૂબ ભવ્યાથી ભવ્ય ભવ્યથી દીકરા દીકરીઓને શિક્ષણ પૂરું મળી રહે, શેખ સુધીનું શિક્ષણ મળી રહે. બિલકુલ. અને જેને કહેવાય કે આજે આવા મોટા શહેરોમાં ભણાવવા એટલે બહુ અઘરું છે. બહુ અઘરું છે. આજે 5-6 લાખ રૂપિયા વાર્ષિક ફી લાગતી 100% હોય, તો એની જગ્યાએ આપણા દીકરા દીકરીઓ બહુ નજીવી ફીની અંદર અને બહુ સરળતાથી સામાન્ય રીતે અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. એટલા માટેનો આ અમારા સમાજના આગેવાનોએ અત્યારે આવું વિચાર્યું છે. અને મને કેવું ગમશે કે એ અદ્યતન કેમ્પસ બનવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. અરે વાહ, ખૂબ સારી બાબત કહી શકાય અને સમાજ માટે ખરેખર ખૂબ સારા સમાચાર છે. અને ધીરે કરીને જેવી રીતે કચ્છમાં વસતા લોકો જે છે એમને ભણવા માટેનું પણ અહીંયા આગળ સંસ્થાએ વર્ષો પહેલાનો જે પાયો નાખેલો છે, તો હવે સમાજને એવું લાગ્યું કે ના, ખરેખર હવે સમાજ જે બહાર વસી રહ્યો છે એ લોકોના દીકરા દીકરીઓ માટે પણ ખરેખર સમાજે કંઈક વિચારવું જોઈએ. તો એના માટે પણ તમે જે વાત કરી કે 26મી જાન્યુઆરીથી એ પાયો પણ નખાઈ ચૂક્યો છે, તો ખૂબ જ સારી બાબત છે. કારણ કે ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પણ ત્યાંથી ભણી શકે. સર, ખાસ કરીને પટેલ બોર્ડિંગની વાત કરીએ તો પટેલ બોર્ડિંગની સ્કૂલમાં ખાસ કરીને પાટીદાર સમાજના લોકો તો વિદ્યાર્થીઓ તો છે જ, બહારથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે. તો અંદાજે કેટલા વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય છે? સંખ્યાની વાત કરીએ એટલે હું બધી વાતને સાથે આવરી લઉં એક વાતમાં મોહનભાઈ. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આ સંસ્થાની અંતર્ગત ધોરણ 6 થી કોલેજ સુધી બરાબર. આર્ટ્સ અને કોમર્સ ત્યાં સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. ઓકે. અને એની અંદર ટોટલ અત્યારે 1800 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થાના નેજા નીચે 1800 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. શું વાત કરો? હા. બચ્ચાઓની અંદર યસ 1800 વિદ્યાર્થીઓ? યસ. આપણે જ્યાં બેઠા છીએ એ કેમ્પસની અંદર જે નિવાસી સંસ્થા છાત્રાઓ જે વિદ્યાર્થીઓ રહે છે સમાજના, એની સંખ્યા 300 છે. પ્લસ 150 જેટલા દીકરાઓ અપડાઉન કરીને આ સંસ્થામાં આવે છે. એટલે આ કેમ્પસમાં વાત કરીએ તો 450 ની સંખ્યા કેમ્પસમાં ભણે છે. અરે વાહ, ખૂબ સારી બાબત. પછી ગામની અંદર જે પહેલા સરકારી શાળા હતી અને સંસ્થાએ જ્યારે આ જવાબદારી સંભાળી 2010 થી, બરાબર.
અને 2010થી ત્યાં 9 થી 12ની સ્કૂલ ચલાવવામાં આવે છે આર્ટ્સ કોમર્સની. ઓકે. એની અંદર 550 જેટલી સંખ્યા ભણે છે, અરે વાહ. વિદ્યાર્થીઓ ભણે છે. વેરી ગુડ. પ્લસ એ જ કેમ્પસની અંદર ઉચ્ચ શિક્ષણ માટે આર્ટ્સ કોમર્સની કોલેજ ચલાવવામાં આવે છે. કોલેજનું નામ છે વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. બરાબર. અને આની અંદર આજે 850 થી 900 જેટલી સંખ્યા છે. અને બહુ દૂર દૂરથી ગામડાઓમાંથી આડેસરથી અમારી પાસે એડમિશન છે. અરે વાહ, શું હા. બાબત છે. આ તો બાજુ ખરેખર આપણે લાગે કે ગાંધીધામ, તો ગાંધીધામથી પણ દીકરા દીકરી ભણવા આવે છે. વાહ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે પાટીદાર સમાજ દ્વારા, લેવા પટેલ સમાજ દ્વારા જે અહીંયા આગળ શિક્ષણ માટે જે ખરેખર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો એની અંદર કહી શકાય કે 1800 વિદ્યાર્થીઓ ભચાઉ તાલુકાની અંદર, ભચાઉ સિટીની અંદર, એટલે મને લાગે છે કે આ ભચાઉ રાપર તાલુકાની અંદર સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગણી શકાય તો એ લેવા પાટીદાર બોર્ડિંગ દ્વારા ખરેખર આટલું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આટલા બધા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ માટે સાહેબ ખુદ સંચાલન કરી રહ્યા છે. તો ખરેખર આપને પણ ધન્યવાદ છે સર કે આટલા બધા વિદ્યાર્થીઓ માટે તમે જે વિચારી રહ્યા છો. સર, તમે જ્યારે PhD કર્યું તો તમને ખરેખર કેવું ફીલ થતું હતું એ ટાઈમે? એક બહુ ગૌરવાન્વિત ક્ષણ હોય છે ઈ. જી. જ્યારે મેં 2014થી મારું રજિસ્ટ્રેશન થયું એની અંદર, અને 20માં મેં આ કામ પૂરું કર્યું. જી. અને હું આ સંસ્થાને ત્યારે સંચાલન સંભાળવા માંડી ગયો હતો. અચ્છા. હા, જ્યારે મારું રજિસ્ટ્રેશન થયું ત્યારે મેં સંસ્થાને જોઈન્ટ કરી હતી. ઓકે. અને 14ની અંદર રજિસ્ટ્રેશન થયું અને 20માં મેં આ PhDનું કામ પૂરું કર્યું. બરાબર. મને ગૌરવ થાય કહેતા કે સમાજની અંદર એક હવેની પેઢીને જે શિક્ષણમાં જોડાયેલી છે એની બી એક પ્રેરણા મળે કે આવા સમાજમાંથી જેમાં શિક્ષણનો ખૂબ અભાવ છે, જી. અને એવા ગામડામાંથી કે મારા ગામડાની અંદર લગભગ પહેલો સ્નાતક અને પેલી સ્નાતક દીકરી કોઈ હોય તો અમે બેનભાઈ છીએ. શું વાત કરો? હા આખા ગામની હા. અંદર? એટલે અહીંયાથી નીકળી અને અમે જ્યારે બહાર નીકળ્યા ભણવા માટે, મારા પિતાને બહુ શોખ શિક્ષણનો, એટલે અમારા બધા સંતાનોને એમને ભણાવ્યા બરાબર. જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી. અને PhD કર્યા પછી એટલો મને આમ આનંદ થયો કે આજે આખી મારી યાત્રા શિક્ષણની, જેને કહેવાય કે જે તે વિષયની આ સર્વોચ્ચ ડિગ્રી છે, અને ત્યાં સુધી પહોંચવાનો આનંદ હતો. અને નક્કી કર્યું હતું કે મારે મારા ફિલ્ડમાં, મારા વિષયમાં પારંગત થવું છે. અને PhD કરી મેં કચ્છ યુનિવર્સિટીથી ડૉક્ટર કશ્યપ ત્રિવેદી મારા ગાઈડ, અને એમના નીચે ભણતરની સાથે ઘણું બધું એમની પાસેથી મને ભાથું મળ્યું. અને આજે એ મુકામે ત્યાં પહોંચવાનો મને અવસર મળ્યો, સદભાગ્ય મળ્યું. જી. સર, ખાસ કરીને ભચાઉ અને રાપર તાલુકાની પાટીદાર સમાજની વાત કરી, લેવા પટેલની વાત કરી, તો અહીંયા આગળ તો મને નથી લાગતું કે તમારા સિવાય કોઈ ડૉક્ટરેટ થયેલા હોય હાલમાં અહીંયા રહેતો વસતા લોકોમાં કોઈ? હા, હશે, મારી જાણમાં નથી, હોઈ શકે, કેમ કે આ તો વીર ભોગ્યા વસુંધરા છે અહીંયા તો. સર, જો કોઈ બી વસ્તુ હોય કે કદાચ હોય તો મને નથી લાગતું કે કદાચ એ કંઈ ખુલ્લીને બહાર આવ્યો, અને તમારા જેવા વ્યક્તિ સુધી આ માહિતી ન પહોંચે એવું પણ ન બની શકે. તો ખરેખર દર્શક મિત્રો, ભચાઉ રાપર તાલુકાના યાની કે પૂર્વ કચ્છના પાટીદાર સમાજના ગૌરવ કહી શકાય એવા વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે. અને ખરેખર સાહેબ જોડે મને જે અવસર મળ્યો છે એમની જોડે વાતચીત કરવાનો, એમની જોડેથી ઘણું બધું શીખવા મળે એવું છે. સર, જ્યારે પટેલ બોર્ડિંગ અને પાટીદાર સમાજની જ્યારે વાત કરતા હોઈએ તો અહીંયા આગળ કચ્છમાં દીકરીઓનું કેટલી અહીંયા આગળ વસતા હોય? કારણ કે છોકરાઓ તો આપણે સાંભળતા હોઈએ છીએ કે સૌથી વધારે મુંબઈ જ વધારે પડતા નીકળી જતા હોય છે, તો દીકરીઓ ખાસ કરીને અહીંયા આગળ કેટલી હોય છે, અને ખાસ કરીને કઈ પ્રવૃત્તિઓ સાથે દીકરીઓ જોડાયેલી હોય છે, અને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે હાલની સ્થિતિએ? હા, મેં તમને કીધું એ પ્રમાણે જેમ દીકરાઓની સંસ્થા અહીંયા આપણે બેઠા છીએ જે કેમ્પસમાં એ છે, આવા નવી સંસ્થા સેમ મેનેજમેન્ટ આ જ રીતે વ્યવસ્થાપન થાય ત્યાં રાપર ખાતે આપણી દીકરીઓની સંસ્થા છે. બરાબર. હા, 1980થી આ સંસ્થા કાર્યરત છે રાપરમાં. બરાબર. અને ત્યાં પણ આજની તારીખે પણ 550 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે. વાહ, ખૂબ સારી. દીકરાઓ કરતાં પણ ઘણી સંખ્યા છે. એટલે તમને લાગશે કે સીધું કે 100% દીકરીનું પ્રમાણ ભણવામાં ઘણું છે. એનું કારણ એ છે પાછું કે દીકરાઓ મેં તમને કીધું એ પ્રમાણે 12મા ધોરણ પછી સુધી ભણીને નીકળી જતા હોય, એક મકસદ છે કે બિઝનેસ સાથે જોડાઈ જવું છે. પણ દીકરીઓ એના જ્યારે વિવાહ થાય એના પહેલાંનો જે ગાળો છે ત્યાં સુધી દીકરીઓ અહીંયા વતનમાં જ રહેતી હોય છે. બિલકુલ. એટલે અહીંયા જેના માવતર છે, હવે દીકરો દીકરી બંને એવડા છે, પણ દીકરો અહીંયા જોવા નહીં મળે. એનું કારણ કે બિઝનેસ સાથે એ જોડાઈ ગયો હશે. પણ જે દીકરીઓ છે તો એ
કદાચ જેને 9-10 સુધીનું ભણતર મૂકી દીધું છે તો એ ક્યાંક ને ક્યાંક ભરતકામ સાથે કે એના કૃષિ સાથે એમાં જોડાયેલી છે. હા, પણ જે અત્યારે ભણી રહી છે લગભગ ત્યાં કોલેજની દીકરીઓ પણ 25-30 જેટલી અભ્યાસ ત્યાં રહીને કે અભ્યાસ કરી રહી છે આજે. એટલે મને આનંદ થાય કે ત્યાં કે સમાજની અંદર હવે શિક્ષણે પ્રવેશ કર્યો છે અને હવે શિક્ષણ તરફ લોકોને લગાવ જાગ્યો છે. હવે દીકરા દીકરીઓ આ તરફ ઉડાન ભરી રહ્યા છે. કારણ કે હવેનો જે સમય છે ટેકનોલોજી અને શિક્ષણનો યુગ છે. હા. એટલે હવે કદાચ જો પાટીદાર સમાજ ખરેખર પોતાના બાળકોને નહીં ભણાવે તો આગળના સમયની અંદર ખરેખર ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો 100% કરવો પડશે. કારણ કે હવે ટેકનોલોજી જે તે સમયે મુંબઈ ગયા એ સમય આખો અલગ હતો અને ત્યારે શિક્ષણનો એટલો બધો વ્યાપ પણ નહોતો તો ચાલી જતો હતો. પરંતુ હવે જ્યારે સમય જે ચાલી રહ્યો છે અત્યારે તો ખાસ કરીને અને સર ઇંગ્લિશનું પ્રમાણ કેવું છે વિદ્યાર્થીઓમાં ખાસ? હા, હવે આજના સમય પ્રમાણે ઇંગ્લિશ પાસે કંઈ ઘૂંટલા ટેકવવાની વાત નથી. ગુજરાતી તો ગુજરાતી છે, બિલકુલ. આપણું માધ્યમ 100% ઉત્તમ જ છે, જી. પણ એની સાથે હવે આવશ્યકતા જરૂર છે. બિલકુલ. હા, કેમ કે આજે તમારે ભણવા પછી કોઈ સારા ફિલ્ડમાં જવું છે, નોકરી કરવી હોય કે એની સાથે હું તો ત્યાં સુધી કહું કે કૃષિ ખેતી કરવી. ખેતી બી કરવી. હા, તો પણ આજે અમારા જે કેનાલના આસપાસના ગામડાઓ છે ત્યાં ઉત્તમ રીતે સારી રીતે લોકો ખેતી કરી રહ્યા કરે છે, છે. બિલકુલ. ભચાઉમાં બી સારા એવા ખેડૂતો છે કે જે ઉત્તમ ખેતી કરી રહ્યા છે. તો ગામડાઓમાં પણ એવી જ રીતે પોતાની કોઠાસૂઝ પ્રમાણે જે શિક્ષણ વગર ખેતી કરી રહ્યા છે. જો આની અંદર મોહનભાઈ શિક્ષણ ભળે તો ઉત્તમ હજી પરિણામ મેળવી શકાય એમ છે. એનું કારણ છે કે હવે શિક્ષણ વગર તમે જો તો દરેક કોઈ પણ તમે દવા લેવા જશો, બિયારણ લેવા જશો કે કોઈ પણ જાતની કંઈ હવે માર્કેટમાં પણ તમે જશો તો દરેક જગ્યાએ ઇંગ્લિશ જ તમને જોવા મળશે. જરૂરી. એટલે ઇંગ્લિશ હવેના સમયમાં અત્યારે ભલે તમે ગુજરાતી આપણી માતૃભાષા છે એ ખરેખર તો હોવી જ જોઈએ. ભલે તમે ઇંગ્લિશ મીડિયમના સ્કૂલોમાં તમે ના મોકલો, ગુજરાતી મીડિયમની સ્કૂલોમાં ભણાવો, પરંતુ ઇંગ્લિશ સાથે હોવું જરૂરી છે. આ વિષયને મજબૂત કરવો રહ્યો કેમ કે એનાથી જ હવે બધું આગળ કામ ઘણું થવાનું છે. તો એને લક્ષ્યમાં રાખીને અત્યારથી સમાજ જાગૃત થઈ ગયો. મેં તમને કીધું પ્રમાણે મુંબઈની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બની રહી છે. આપણે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે તો પણ આપણે ઇંગ્લિશ માટે અલાયદા ક્લાસો ચલાવીએ છીએ. અચ્છા. હા, મેં તમને હમણાં બતાવ્યો જે સ્માર્ટ ક્લાસ, ત્યાં રોજ સાંજે અત્યારે 3 થી 5 2 કલાક ઇંગ્લિશ સ્પોકન ક્લાસ ચાલે છે. ઓકે. અને આની અંદર 6 થી 9 સુધીના વિદ્યાર્થીઓ જેને સ્વેચ્છાએ ખરેખર આ શીખવું છે એ લોકો એમાં જોડાય છે. આવી સંખ્યા અમારી પાસે 68-69 જેવી સંખ્યા છે અને જાતે શીખે છે, એને રસ છે. એના માટે 2 શિક્ષકો આવે છે અને મને કેવું ગમશે કે આ ક્લાસનો સંપૂર્ણ આ વર્ષનો ખર્ચ અમારા 2 યુવાન મિત્રો ડોક્ટર રસેલ કરીને કંપની ચલાવે છે એમને સંભાળી લીધો છે અને એ લોકો આ કામ બહુ નિષ્ઠાપૂર્વક મજા આવે આ છે. સંસ્થાને પણ જો ખરેખર આવા દાતાઓ, આવા મિત્રો અને આવા સમાજના જે ધનવાન વ્યક્તિઓ છે એ સમાજને સપોર્ટ કરતા રહે તો સમાજને અને સંસ્થાને પણ ખરેખર ઘણું બધું આગળ ને આગળ વિકાસ કરવાની મજા આવે. અને તમને પોતાને પણ જ્યારે મેનેજમેન્ટ સંભાળતા હો તો આવા યુવાનો, આવા મિત્રો તમને જ્યારે સપોર્ટ કરતા હોય તમે એવું કહેતા સાહેબ તમારે શું કરવું છે બોલો, અમે બેઠા છીએ, તો તમને પોતાને પણ કંઈક ને કંઈક નવું કરવાનું, કારણ કે તમે પણ વેલ એજ્યુકેટેડ કહી શકાય એવા સમાજના વ્યક્તિ છો તો તમને પણ સમાજના વિકાસમાં વધુમાં વધુ સારું કરવાની ખરેખર ખૂબ ઈચ્છા થાય. સર, અહીંયા આગળ વિવિધલક્ષી હોલ પણ આપણે અહીંયા આગળ બનાવવામાં આવેલો છે, તો અહીંયા આગળ ખાસ કરીને આ વિવિધલક્ષી હોલ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય શું અને કેવી કેવી એક્ટિવિટી માટે એનો યુઝ થાય છે? સામાન્ય રીતે વિવિધલક્ષી હોલનો ઉદ્દેશ તો એ જોઈ શકે કે વિદ્યાર્થીઓમાં જે કલા પડી છે, જે સુષુપ્ત શક્તિઓ એમાં પડી છે એને બહાર લાવવા માટે કોઈ સ્ટેજ જોઈએ. હા, તો આ એક બહુ મોટું માધ્યમ છે આપણી પાસે. આજે મલ્ટીપર્પઝ યુઝ આ હોલનો અમે કરી રહ્યા છીએ. સવારના ભાગે, સાંજના બપોરના ભાગે અને સાંજના ભાગે રાત્રિએ આ ત્રણે સમયે રીડિંગ સમય હોય, વાંચનનો સમય હોય વિદ્યાર્થીઓને. તો અમે વાંચન રૂમમાં નથી કરાવતા, અમે આ વિવિધલક્ષી હોલમાં કરાવીએ છીએ. એટલે એ દરેક જે ખાના આપણે જોયા ને તો એમાં દરેક ખાના એક વિદ્યાર્થી બેસી અને લાઈન પ્રમાણે હાજરી પ્રમાણે બેસે. એટલે અનાયાસે દિવસમાં 4 વાર હાજરી પુરાઈ જાય કે છોકરો ક્યાં છે, શું છે એની ખ્યાલ પડી જાય. એના સિવાય સવાર સાંજ બંને પ્રાર્થનાઓ ત્યાં થાય. એના સિવાય દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો જે પણ પ્રવૃત્તિઓ આવતી હોય, તમે અમારી ઇવેન્ટો જોતા હશો મીડિયાના માધ્યમથી કે રોજ ને રોજ કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ હોય તો સારા એકદમ કાર્યક્રમો પણ આ હોલના માધ્યમથી થતા હોય છે. એટલે આ હોલ 6-7ની અંદર એક જ પરિવારે આખો બનાવી આપ્યો છે
કાનજી ક્રમસિંહ પટણી, બરાબર. માતુશ્રી ગંગાબેન ક્રમસિંહ પટણી પરિવાર ખારોઈ, એમને આખે આખો હોલ નિર્માણ કરી આપ્યું. ખૂબ સરસ બાબત છે અને ખરેખર આ હોલ છે એ સમાજને તો ઉપયોગી થાય જ છે, પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે થઈને જે આ વ્યવસ્થા ઊભી કરી છે ખૂબ સરસ બાબત છે. અને કદાચ આપણે ખ્યાલ હોય તો આપણે એક કાર્યક્રમ કરેલો સંજય રાવલ સાહેબનો, એ પોતે પણ આ હોલ જોઈને ખરેખર એટલા બધા ખુશ થઈ ગયેલા કે એને ખુદને આનંદ થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ એક સાથે આ સંસ્થામાં ભણે છે અને આ સંસ્થાની અંદર આટલા બધા સરસ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સંજય રાવલ સરને પણ ખરેખર ખૂબ આનંદ થયો અને ખરેખર આવી વ્યવસ્થા હોવી જોઈએ. અને તમારું જે આ કેમ્પસ છે, અહીંયાની જે આ વ્યવસ્થા છે, ખરેખર ફરી એક વખત દર્શક મિત્રોને કહીશ કે જ્યારે પણ તમે કચ્છમાં આવતા હો, ભચાઉમાં પધારતા હો, તો એક વખત અવશ્ય તમે પટેલ બોર્ડિંગની મુલાકાત લેજો. અહીં પરિવાર સાથે હું તો કહીશ કે તમે નાસ્તો કે જમવાનું સાથે લઈને અહીંયા આગળ એક વખત આવીને બેસજો અને આ માટીની સુગંધ સાથે એક વખત તમે જમજો તો તમને ખુદને પણ ખરેખર અહેસાસ થશે કે આનું જીવન કેવું હોય છે. ખૂબ સરસ માહિતી આપી સર. ખાસ કરીને પટેલ સમાજ ને તમારું શું સંદેશ હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને શું મેસેજ આપશો? બસ આપના માધ્યમથી વાગલ લેવા પાટીદાર સમાજના સૌ જનોને એટલું જ કહેવા માંગીશ, બહુ મજા આવી રહી છે. આજે 10 વર્ષથી આ સંસ્થાને સંભાળવાનો અવસર મને આપ્યો છે, સમાજે આપ્યો છે અને મોહનભાઈ ખૂબ મજા આવે છે. આગળ બી મને વાત કરી કે એ જ મોટી તાકાત છે. આજે અહીંયાથી જે ભણી ગયા છાત્રો છે એ જ આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે. આજે મેનેજિંગ ટ્રસ્ટી હોય ભરતભાઈ કાવત્રા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી છે, પ્રમુખ કરમણભાઈ વેરાટ, એની સાથે એમની પૂરી ટીમ. અને આજ 64થી માંડીને સંસ્થા શરૂ થઈ ત્યાં સુધી જેટલા બી ટ્રસ્ટ મંડળ આવ્યા તો એ તમામ ટ્રસ્ટ મંડળે પોતાની વિચારધારા પ્રમાણે, પોતાના ક્ષમતા પ્રમાણે ખૂબ મોટું યોગદાન આ સંસ્થામાં આપ્યું અને આ સંસ્થાને આટલા સુધી લઈ આવવામાં બહુ મોટો ફાળો એમનો છે. અને સાથે સાથે એક જ્ઞાતિજનનો છે. કેમ કે આની અંદર મેં તમને કીધું એમ 50 રૂપિયાથી માંડીને 5 કરોડ સુધીનું યોગદાન આ સંસ્થાની અંદર લોકો કરે છે. યોગદાનની સાથે તન મન ધનથી આખો સમાજ આ સંસ્થા સાથે કનેક્ટ છે, જોડાયેલો છે. આજે કંઈ પણ જરૂર પડે ત્યારે સમાજ ખડે પગે હોય છે અને આ સંસ્થા માટે કાયમ એ તૈયાર હોય છે. જે બી કરવું છે એના માટે હંમેશાને માટે એ તૈયાર હોય છે. એટલે એ આનંદથી જ ખુશી છે, એટલે સંચાલન કરવાનું ગમે છે કે બધાનો એટલો બધો પ્રેમ છે અને એટલા માટે જ કદાચ મેં આ બધું છોડી અને આ કામમાં હું જોડાયો. આજે એમની પ્રેરણા કાયમ આપણી સાથે છે. મેં તમને કીધું એમ કાંઈ પણ વસ્તુ માંગીએ કે તરત જ તૈયાર સવાયું કરીને આપે. એટલે કામ કરવાની ખુદને પણ આમ આનંદ થાય અને સવાયું કરવાની પણ ઈચ્છા થાય. હા, એટલે આખા સમાજનો સાથે સાથે અહીંયાથી જે ટીમ છે ગેટથી ગૌશાળા સુધીની, એનો બી મોટો સહકાર છે. આજે બધા જ લોકો અહીંયા નોકરી નહીં પણ પોતાનું છે એમ પરિવારનું સમજી અને કામ કરે છે. આ દીકરાઓ આપણા છે એટલે જે બી અહીંયા કને કોઈ પણ નાનકડી ઇવેન્ટ છે એ પ્રવૃત્તિ છે તો બાળકોને લક્ષીને છે. એટલે દરેકના કેન્દ્રમાં બાળક છે. એટલે એક ગેટવાળો હોય પણ વિચારે છે કે બાળકો મારા છે તો કેટલું ઉત્તમ કામ થાય. બસ એક જ મેસેજથી કામ કરે છે. કેમ કે અહીંયા ભણીને ગયા છે, ટ્રસ્ટીઓ પણ અહીંયા ભણીને ગયા છે એટલે એમની બધી ભાવ છે કે આ મારું છે અને મારા દીકરાઓ છે એના માટે થઈને કામ કરે છે. મને એવું મારું ચોક્કસ માનવું છે કે આ બેસ્ટ કામ એટલા માટે થઈ રહ્યું છે કે બધાનો આવો ભાવ છે કે દરેક કામ આ દીકરાઓ માટે કરવું. આ સંસ્થા નિસ્વાર્થપણાનો ભાવથી જે લોકો ગેટથી ગૌશાળા જો બધા કામ કરી રહ્યા હોય તો માત્ર ને માત્ર એ છે કે આ દીકરાઓ માટે કરવું. સાહેબ, અમારા વહીવટની વાત કરું તો એટલો પારદર્શક વહીવટ કે આજે આજ સુધીના નકા સંસ્થાઓમાં જનરલી ટ્રસ્ટીઓ TADA વગેરે મૂકતા હોય પણ સાહેબ રેકર્ડ છે આજ સુધીના ઓડિટ ચેક કરવાના કે કોઈ આજ સુધી સંસ્થામાં ક્યારે કોઈ ટ્રસ્ટીએ TADAનું બિલ મૂક્યું નથી. મોટી ઉદાર તમે જુઓ કેટલો ભાવ, સમર્પિત ભાવ છે. મોટી ઉદારતા કે 100%ની વાત છે. અને ખાસ કરીને તમારે ભરતભાઈ જેવા મિત્રો તમારી સાથે જોડાયેલા છે અને ભરતભાઈ પોતે પણ ખરેખર એટલા બધા ઉદાર દિલના છે અને સમાજ માટે અને બોર્ડિંગ માટે તો એ તન મન ધનથી ગમે ત્યારે સમર્પિત છે. 100%. એક જન સમાજનો એક વ્યક્તિ એકને સમર્પિત છે. એને અહીંયા આવે તો એમ લાગે કે બસ મારું છે અને કંઈક દઈને જ જાય. આવો ભાવ એને. અને સમાજના દીકરા દીકરીઓને તમારો શું સંદેશ છે? બસ મારું એ જ કહેવું છે, દીકરા દીકરીઓ હવેનો સમય આપણા માટે બહુ સુવર્ણકાળ ચાલી રહ્યો છે. અત્યારે આજે સમાજ આપણા માટે કાયમ માટે તૈયાર છે. જે માંગીએ છીએ ને મળી જાય છે. તો આપણી માટે એક જ ફરજ બને છે, યુવા દીકરી દીકરીને મેસેજ આપીશ કે ખૂબ ભણીએ અને પૂરેપૂરી તાકાત સાથે ભણીએ, અધકચરું ના કરીએ. મારો એક મેસેજ છે અહીંયાથી હું કાયમ કહેતો હોઉં છું કે દીકરા દીકરીઓ આજે આપણી પાસે અવસર છે, આવી સુંદર સંસ્થાઓ છે, લોકો પાસે પ્લેટફોર્મ નથી હોતું જ્યારે આપણી પાસે આ સગવડ છે તો આ સગવડનો લાભ લઈ અને બહુ ઉચ્ચ શિક્ષણ સુધી વચ્ચેથી પણ છોડીએ નહીં અને ઉચ્ચ શિક્ષણ સુધી પ્રમાણિકતા સાથે અને મૂલ્યો સાથે શિક્ષણ લઈએ. ખાલી શિક્ષણ પણ પૂરતું નથી, આપણા જે સંસ્કારો છે
એ પણ સાથે રહેવા જોઈએ, મૂલ્યો ખાસ ટકી રહેવા જોઈએ. આ મૂલ્યો સાથે શિક્ષણ મેળવી અને સમાજને ઉપયોગી બનીએ અને સમાજ સાથે રાષ્ટ્રને ઉપયોગી બનીએ, એ જ મારો આપને સૌને મેસેજ છે. ધન્યવાદ. આપનો કિંમતી સમય આપવા બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મોહનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે આ સંસ્થાની મુલાકાત લઈ અને સંસ્થાથી આપના માધ્યમથી સૌ લોકો અવગત થશે, એટલા માટે આપે સમય આપ્યો એના માટે આટલી સરસ પ્રવૃત્તિ તમારી સંસ્થા કરી રહી છે અને જો ખરેખર આ પ્રવૃત્તિને અમે અમારા માધ્યમ સુધી અને લોકો સુધી ન પહોંચાડ્યું તો મને નથી લાગતું કે ખરેખર અમારી આ એક્ટિવિટી પણ યોગ્ય કહી શકાય. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. સવારનો ટાઈમ થયો છે એટલે વિદ્યાર્થીઓ અહીંયા આગળ નાસ્તા માટે વાસણો ધોઈને જઈ રહ્યા છે. અહીંયા આપણે જોઈએ છીએ સરસ મજાનો નાસ્તો અહીંયા આગળ પૌષ્ટિક આહાર તરીકે પીરસવામાં આવેલો છે, સાથે તાજો ગાયોનો દૂધ પણ અહીંયા આગળ ઉપલબ્ધ છે અને આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ નાસ્તો કરી રહ્યા છે. કેટલી વ્યવસ્થિત સફાઈવાળી આ જગ્યા છે, એકદમ ચમકી રહી છે. અહીંયા ગંદકીનું બિલકુલ નામો નિશાન પણ નથી. ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે અને साफ सफाई નું પણ અહીંયા આગળ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ये रोटी बनाने के लिए ठीक है. ये क्या है? चावल का पानी रखा है. चावल का पानी. चावल बनाने के लिए. ये चूल्हे पे चावल बन. ठीक है. इसमें दाल है. दाल है. इसमें दाल पकाई जा रही है. मसाला बनाने. और ये सब चीज ये सब्जी है. आलू सब्जी के लिए तैयारी चल रही है. तैयारी हो रही है. आज दोपहर का क्या मेनू है? आज दोपहर में क्या बनेगा खाने के लिए? दाल भात और सूखी भाजी और रोटी और छाछ. छाछ. नाश्तो कर लीधो? અહીંયા આગળ વાસણ ધોવા માટેની વ્યવસ્થા કરેલી છે. આ ફક્ત વાસણ ધોવા માટે છે કે નાવાનું બી છે? અહીંયા નાવા અને વાસણ ધોવા બંને માટે છે. સરસ. અહીંયા સામે પણ નાવાની વ્યવસ્થા છે. આ વિદ્યાર્થીઓ માટે વોશરૂમની વ્યવસ્થા છે. ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ ટોયલેટ પણ બનાવેલા છે. પાણી માટેની પણ અહીંયા આગળ જાતે જ પોતે વ્યવસ્થા કરેલી છે. આ ટ્યુબવેલ છે, આપ જોઈ શકો છો કે અહીંથી આખી બોર્ડિંગને પાણી મળે છે અને આ સામે વિદ્યાર્થીઓને નાહવા માટેની વ્યવસ્થા કરેલી છે. આ આખા શેડની નીચે નાહવા માટે અને હાથ ધોવા માટેની વ્યવસ્થા છે. ઉપર આપ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાના પતરાઓનો શેડ બનાવેલો છે. પાવડર કોટિંગ પતરા છે. બોર્ડિંગ દ્વારા ઘણી બધી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને કપડાં સૂકવવા માટે પણ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા આગળ પૂરતા પ્રમાણમાં તાપ અને હવા મળી રહે અને કપડાં વ્યવસ્થિત રીતે સુકાઈ જાય એના માટે પણ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓના કપડાં અહીંયા સુકાઈ રહ્યા છે. આવી વ્યવસ્થા ખરેખર બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થીઓને રહેવા માટે રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપર અને નીચેના બે માળ છે અહીંયા આગળ.
વિદ્યાર્થીઓ જાતે પોતાની રીતે અહીંયા આગળ આવી રીતે અહીંયા આગળ ખૂબ સરસ મજાની બૂટ ચપ્પલ રાખવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલા વિદ્યાર્થીઓ રહો છો એક રૂમમાં? 6 વિદ્યાર્થીઓ રહો છો. 12 એકમાં 12 રૂમ. સામે 12 તમારા રૂમમાં 6. આ લોકર છે બરાબર, બધા માટે અલગ અલગ. તેની અંદર કપડાં અને તમારી બધી વસ્તુઓ રાખી શકાય. તે ઉપર ગાદલા ગોદડા બધું સરસ. 2 પંખા છે, ખૂબ સરસ. મજા આવે છે હોસ્ટેલમાં? આ વિદ્યાર્થી બધા સ્કૂલ જવા માટે તૈયાર? સરસ. કયા ધોરણના વિદ્યાર્થી તમે લોકો? 6 ને 7, 6, 7, 8 બધા 9. ઓકે, સરસ. મજા આવે છે હોસ્ટેલમાં? શું વાત છે? ભણવાઓ કે મસ્તી કરવાઓ? હોસ્ટેલમાં મજા આવે? મજા આવે હોસ્ટેલમાં? ઘરની યાદ કોને આવે? ઘરની યાદ કોને આવે? આ જો તમારા વિદ્યાર્થીઓ અહીંયા આગળ ઘરની બી કોઈને યાદ નથી આવતી, એટલી મજા આવે છે. સરસ. આવી મજા ક્યાંય ના આવે. વાહ. રમવાની કેવી મજા આવે? રમવાની સરસ. આ વડ છે. વડની નીચે સરસ મજાની બેસવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને વિદ્યાર્થીઓએ હવામાં બેસી શકે, અહીંયા બેસીને વાંચન પણ કરી શકે છે. અહીંથી તમે જોઈ શકો કે બોર્ડિંગમાં ચારે તરફ ખૂબ જ સરસ મજાના વૃક્ષો આવેલા છે. વૃક્ષોની વચ્ચે આ વિદ્યાર્થીઓને રહેવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે. એની આજુબાજુ પણ ખૂબ સરસ મજાના વૃક્ષો આવેલા છે, જેનાથી કરીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે, સાથે સાથે છાંયો પણ મળી રહે, ઠંડુ વાતાવરણ રહે, જેના માટે થઈને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા આગળ આ રમતગમતનું મેદાન છે, સામે વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા છે, એ સામે પાણી પીવા માટેની વ્યવસ્થા છે.
આ વિદ્યાર્થીઓ બધા તૈયાર થઈને ધીરે ધીરે સ્કૂલમાં જવા માટે નીકળી રહ્યા છે. અહીંયા કઈ કઈ રમતો રમાડે છે સાહેબ? અહીંયા રમતો કઈ કઈ રમાવશો અહીંયા? ફૂટબોલ, હમ વોલીબોલ, હમ. કબડ્ડી, ફૂટબોલ, બરફી. વોલીબોલ, કબડ્ડી, બેડમિન્ટન. બરફી, હમ ફૂટબોલ, બરાબર. બરફી શીખડાય, સરસ. અને કયા ટાઈમે રમવાનું હોય છે? સંસ્કાર્ય પછી. બરાબર, સરસ. એ કેટલા રહો છો તમારા રૂમમાં? કેટલા? અમારા રૂમમાં 8 જણા રહે. 8 જણો છે. બધા નંબર વાળા અલગ અલગ ગામની રૂમમાં બધા રહે. અચ્છા, દરેક ગામના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ રૂમ ફાળવેલી છે. જેમને ફાવે એમાં. બરાબર, સરસ. ઓટડી સ્પીડ છે. આધારે છે. તેમાં હાથ કરા રહે છે. બેલ પડી અને બધા વિદ્યાર્થીઓ હવે સ્કૂલમાં જવા માટે નીકળ્યા છે. સામેથી બેલનો અવાજ આવી રહ્યો છે. ટાઈમ થઈ ગયો. થઈ ગયો. સરસ. હવે કેટલા વાગે રજા પડશે? 1 વાગે. 1 વાગે છુટ્ટી. સરસ. ખૂબ જ સરસ મજાનો અહીંયા આગળ ગાર્ડન બનાવેલો છે. આ ગાર્ડનમાં બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોઈનો હોમવર્ક હોય, એક્ઝામ માટેની તૈયારીઓ હોય. અહીંયા આગળ ખૂબ જ સરસ મજાનું બહુ જ મોટું મેદાન છે. અહીંયા આગળ ખૂબ જ મોટું ગાર્ડન છે. સામે પણ બહુ મોટો હોલ છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થીઓ હવે પ્રાર્થના માટે હોલમાં પ્રવેશ કરી રહ્યા છે. કેટલી શિસ્ત
પાડે છે વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ અહીંયા આગળ લાઈનથી ચાલી રહ્યા છે. શિક્ષકગણ પણ અહીંયા આગળ લાઈનથી પોતાની જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે.
તારીખ 13/9/2024 વાર શુક્રવાર. આજનો મારો સમાચાર. ફ્રૂટ તેલ બટાકાના સસ્તું, પરંતુ 6 મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો નહીં. 2. કચ્છમાં વરસાદથી 84 પ્રાથમિક શાળામાં 3 કરોડની નુકસાની. સેન્સેક્સ 83,116 ની પટી 25,733 લાખ કરોડ ટોચે. 4. ઈશાની કિશને ફર્સ્ટ ક્લાસમાં કમબેક કરતા સડી ફટકારી. અસ્તુ. एक साथ खड़े हो. स्कोर सावधान. स्कोर 20 सावधान. एक અહીંયા આગળ ખૂબ જ સરસ મજાની જીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડિંગ છાત્રાલય જ્યારે બનાવવામાં આવતી હોય છે તો આપણે ગુજરાતની અંદર અને દેશની અંદર ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે ઘણી બધી પ્રકારની છાત્રાલયો હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ નથી જતા હોતા. એમાં સૌથી મુખ્ય કારણ હોય છે કે ત્યાં આગળ વ્યવસ્થાનો અભાવ. સર, અહીંયા આગળ આજે જીમ બનાવવામાં આવી છે, તેમાં કઈ કઈ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે અને શું શું કામ કરે છે અને કેવી રીતે આમાં તમે વિદ્યાર્થીઓને ટ્રેન કરો છો? અથવા તો જીમ આપણને આપણે જોયું આગળ જી નવલબેન ગોવાભાઈ, ભવનભાઈ એનાવડિયા, સિકરા જે પરિવાર તરફથી 2019-20 ની અંદર આ જીમ આપણને એમને તૈયાર કરી આપ્યું છે. વેરી ગુડ. અને એમને વિચાર્યું કે છોકરા હેલ્થ એનું સ્વાસ્થ્ય બરાબર રહે એટલે છોકરાઓ આનો ઉપયોગ કરે છે. આપણી પાસે ટોટલ 11-12 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે. વેરી ગુડ. આની અંદર સવારે વિદ્યાર્થીઓ વહેલા મોર્નિંગમાં સ્વેચ્છાએ જેને આવું હોય, જેને રસોઈ આ વસ્તુમાં પોતાના હેલ્થ માટે વિચારતા હોય એ લોકો સ્વેચ્છાએ અહીંયા કરતા હોય. મોટે ભાગે સાંજના ટાઈમ એમની પાસે વધારે ટાઈમ હોય, 5:30 થી માંડીને 7 વાગ્યા સુધી 1.5 કલાક રમતગમતનો ટાઈમ હોય. એમાં બી ઘણા બધા વિદ્યાર્થીઓનો લાભ લેતા હોય છે. એટલે કે શરીરના બધા જ અંગોની કસરત આમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ 11 ફરી આવે તો શરીરના બધા જ અંગો
ની કસરત આમાં થઈ શકે. બરાબર. ખૂબ એટલે અહીંયા આગળ એવું કોઈ ફિક્સ ટાઈમ સ્કૂલ દ્વારા રાખવામાં આવેલું છે કે પોતે સ્વેચ્છાએ પોતાની રીતે જ કરતો સ્કૂલમાં હોય? કોઈ ટાઈમ નહીં, સંસ્થામાં બી. હાલે કારણ કે સ્કૂલનો સમય જો ભણવા રીડિંગનો ટાઈમ પૂરો થઈ જાય ભણવાનો એમને, Okay. સંસ્થામાં છોકરા આવી જાય એટલે સાંજના ટાઈમે એમને આ ટાઈમ મળે. બરાબર. અને પ્લસમાં સવારમાં મોર્નિંગમાં જે છોકરાઓ એક પાડી સ્નાન માટે ગઈ હોય તો બીજી પાડી અહીંયા ફ્રી હોય તો એ છોકરાઓ આમાં ઉપયોગ કરે. બરાબર. એટલે પોતે પોતાની રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી અને પોતાની રીતે ટાઈમ એમને આવવાનું હોય, એના સિવાય આ ટાઈમમાં જીમમાં ના આવવાનું હોય. જી આપણે જોઈશું કે અહીંયા આગળ કયા કયા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ બધા અલગ અલગ પ્રકારના અહીંયા આગળ ઇન્સ્ટ્રુમેન્ટ સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા છે. દાતાશ્રીઓ દ્વારા આ સંસ્થાને ભેટ અર્પણ કરવામાં આવેલી છે. અને આ કેમ્પસની જો વાત કરીએ તો સૌથી મહત્ત્વની બાબત છે અહીંયા આગળ વૃક્ષો. દરેક જગ્યાએ મિત્રો તમને અહીંયા આગળ વૃક્ષો જોવા મળશે. બાગ બગીચા અને ગાર્ડનની અંદર દરેક વ્યવસ્થામાં તમે અહીંયા આગળ વૃક્ષો જોઈ શકશો. આપણે જોયું કે છાત્રાલય જ્યાં વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા છે ત્યાં આગળ પણ વૃક્ષોનું વાવેતર કરેલું છે. અહીંયા જીમની વ્યવસ્થા કરેલી છે તો એને પણ ચારે બાજુ વૃક્ષો વાવેલા છે. અહીંયા આગળ આપણે આ વિવિધલક્ષી હોલ જોયો તો એની ચારે બાજુ પણ વૃક્ષો વાવેલા છે. સર અહીંયા આગળ ઘણી બધી જગ્યાએ જોતા હોઈશું તો સ્કૂલની અંદર ફક્ત રૂમ હોય છે અને એ બધી વ્યવસ્થા હોય છે. અહીંયા આગળ વૃક્ષો આટલા બધા વાવવાનું મુખ્ય કારણ શું? એનું કારણ એ છે કે વૃક્ષ તો આપણા માટે સર્વે સર્વા છે. બિલકુલ. એટલે જેને કહેવાય કે આપણા પ્રાણદાતા છે એ વૃક્ષો છે. બિલકુલ. હા, એટલે દરેક પ્રાણીઓના પ્રાણ એનાથી ચાલે છે. જી. તો એ સમજીને જ્યારથી સંસ્થા શરૂ થઈ ત્યારથી જ આ સિલસિલો ચાલ્યો આવે છે. 2 વાવાઝોડા બી આવ્યા તો 98 વાળું કે તો એમાં જેટલા બી વૃક્ષો પડ્યા એના 3 ગણા વૃક્ષો વાવવાનો સંકલ્પ અરે વાહ. આ સંસ્થાના ટ્રસ્ટીઓએ કરેલો કે જેટલા પડે કુદરતી રીતે તો એના પાછળ 3 ગણા વૃક્ષો આપણે વાવવાના. એટલે ગયા વખતે જે વાવાઝોડું આવ્યું ગયા વર્ષે ત્યારે 200 વૃક્ષો આ કેમ્પસમાં પાછા નવા વાવ્યા હતા. એમાંથી લગભગ સમજો ને કે 132-33 વૃક્ષો ઉછેરીને મોટા કર્યા છે. વેરી ગુડ. એટલે થોડા ઘણા એમાં ઓલા થઈ ગયા પણ આખા કેમ્પસમાં તમે જોવા જાઓ એટલે આટલા વૃક્ષો ત્યારે બી વાવેલા હતા જ ખરા. આગળના બી ઘણા બધા વૃક્ષો હતા. એટલે કેમ્પસ અમને દર વખતે ચોમાસું જાય એટલે અમારો એક સંકલ્પ હોય કે 50-100-150 વૃક્ષ ફરજિયાત વાવવાના. એટલે દર વર્ષે કંઈક ને કંઈક નવા વૃક્ષો વાવતા જ હોય છે. એની અંદર ખાસ કરીને ફળ ફૂલ માટેના વૃક્ષો હોય અને ખાસ કરીને લીમડા હશે. તો આવી બધી વસ્તુઓ જે લીમડા છે કે આવી બધી જે વૃક્ષો છે એ ખાસ કરીને એક તો ઓક્સિજન આપે છે અને પ્લસમાં વાતાવરણને ઠંડુ રાખતું હોય છે. બરાબર છે. ના, ખૂબ સરસ. આપણું કેમ્પસનું વાતાવરણ કેટલું બિલકુલ આસામ જેવું છે આખું. બિલકુલ. કારણ કે ચારે બાજુ વૃક્ષો 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 અને અહીંયા આગળ ખરેખર આટલી ગરમી હોવા છતાં પણ અહીંયા આગળ ખરેખર આ વાતાવરણમાં જ્યારે આવી છે ત્યારે ખરેખર એવું લાગે છે કે ના અહીંયા આગળ તો કેટલું ઠંડુ વાતાવરણ છે. ખૂબ સરસ બાબત છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ સંસ્થા દ્વારા ખૂબ સરસ મજાનો સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવેલો છે. અહીંયા આગળ સરસ મજાની બેન્ચની વ્યવસ્થા છે. સાથે સાથે સામે બોર્ડ પણ મારેલા છે, સામે કોમ્પ્યુટર છે અને સૌથી મહત્ત્વની કોઈ વાત હોય ક્લાસની અંદર તો એ છે અહીંયા આગળ એર કન્ડિશન લગાવેલા છે. એસી અને પંખા બંને વસ્તુઓ લગાવેલા છે. સાથે અહીંયા આગળ LED લાઇટો લગાવેલી છે જેથી કરીને વિદ્યાર્થીઓને વાંચવા લખવામાં સરળતા રહે. આપણે જોઈ શકીએ છીએ કે સ્માર્ટ ક્લાસની અંદર અહીંયા આગળ પ્રોજેક્ટર સ્ક્રીન પણ લગાડેલી છે. સર, આ સ્માર્ટ ક્લાસ ક્યારથી ચાલુ થયા છે અને પ્રોજેક્ટર સ્ક્રીન ને આ બધું ક્યારથી અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું છે? આપણો સ્માર્ટ ક્લાસ 17-18 થી શરૂ થયો. હા, એટલે ત્યારે એવું વિચાર્યું કે એક સાથે 100 વિદ્યાર્થીઓ એક અત્યારે જે ઇંગ્લિશ ભાષાની આવશ્યકતા છે તો એને એ ભાષાને વ્યવસ્થિત શીખી શકે અથવા તો જે ભણવા વિષયો આવે છે એ વિષયોને પણ નો ચોક નો ડસ્ટર ઓકે એના માધ્યમથી સ્માર્ટ બોર્ડના માધ્યમથી શીખી શકે. બરાબર. અત્યારે તો ગવર્મેન્ટે પણ આપણે સ્કૂલમાં આપ્યા છે પણ એના પહેલા આપણે આ વિષય શરૂ કરી દીધો હતો. એટલે આ સંસ્થા દ્વારા પહેલેથી આ શરૂઆત કરવામાં આવેલી છે 2017. રોજ સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે ડેલી એક ધોરણને રોજ એક પીરિયડ આમાં આવે એટલે એક ક્લાસના વિદ્યાર્થી અહીંયા આવે, એના ટીચર અહીંયા આવે અને એને એના વિષયને એ સ્માર્ટ બોર્ડના માધ્યમથી ભણાવે. વેરી ગુડ. ચોક ડસ્ટર વગર. એ તો ક્લાસમાં રોજ ત્યાં કામ થતું જ હોય પણ અહીંયા કને વિશેષ એના વિષયો પણ નમણીતના સોફ્ટવેરથી આખા ઇન્સ્ટોલ કરેલા છે. ઓકે. એટલે એને સમજી લો કે વિજ્ઞાનનો કોઈ પાઠ ભણાવવો છે તો એ આના માધ્યમથી ભણાવી શકે. એમાં જે આકૃતિઓ વગેરે કાંઈ બી છે એ બતાવી શકે. પ્લસમાં એને લગતું બીજું કાંઈ એને
હજી વિદ્યાર્થીઓને પીરસવું છે તો એ ઇન્ટરનેટના માધ્યમથી વિદ્યાર્થીઓને એમાં ભણાવી શકે. બરાબર. અને આ જે સ્ક્રીન છે એ ટચ બોર્ડ છે કે ઓનલી કોમ્પ્યુટર ટચ ઓપરેટેડ? બોર્ડ છે. તમારે આમાંથી જે બી વસ્તુ પસંદ કરવું હોય છે એ નથી, આ બધા એના ઓકે, બરાબર. એટલે મતલબ ટચથી પણ આને ઓપરેટ કરી શકે આ છે. રીતે કરી શકે. વેરી ગુડ, ખૂબ સરસ. અને અહીંયા આગળ અંદાજે કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એવી વ્યવસ્થા છે? અત્યારે બેન્ચ પ્રમાણે 100 વિદ્યાર્થીઓ આરામથી બેસી શકે આની અંદર. બરાબર, ખૂબ સરસ. અહીંયા આગળ સામે જ વિદ્યાર્થીઓને બેસવાની પણ વ્યવસ્થા ખૂબ સરસ મજાની કરેલી છે. આ લેવા પાટીદાર બોર્ડિંગ છે, એમની આ સ્કૂલ છે. અને સ્કૂલની આજુબાજુ પણ અહીંયા આગળ ખૂબ સરસ મજાના બાગ બગીચા છે. અહીંયા આગળ અલગ અલગ પ્રકારના ફૂલ છોડ અને અલગ અલગ પ્રકારના વૃક્ષો સાથે ખૂબ સરસ મજાની લોનની પણ વ્યવસ્થા કરેલી છે. અહીંયા આગળ આપ જોઈ શકો કેટલા સરસ વૃક્ષો અને એનું વાતાવરણ ખરેખર એક વખત તમે જો પટેલ બોર્ડિંગની મુલાકાત લેશો, અહીંયા આગળ એક વખત વિઝિટ કરશો, તમને ખુદને પણ અહીંયા આગળ રહેવાનું અને ભણવાનું મન થઈ જશે. હવે આપણે જોઈએ કે સ્કૂલમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે. એન્ટર થતાં અહીંયા આગળ આ આચાર્યશ્રીની ઓફિસ છે. આચાર્યશ્રીની ઓફિસમાં લાઇટ, પંખા, અહીંયા આગળ બોર્ડ લગાવવામાં આવેલું છે. સર, શું નામ છે આપનું અને કેટલા સમયથી અહીંયા આચાર્ય તરીકે આપ ફરજ બજાવી રહ્યા છો? બીજે પટેલ. જી. અહીંયા મદદનીશ શિક્ષક તરીકે લગભગ 16 વર્ષથી અહીંયા છું. હં. અને ચાર્જમાં પહેલા 2 વર્ષ હતો અને આ છેલ્લા 12 મહિનાથી છું. બરાબર. કેટલા વિદ્યાર્થીઓ છે હાલ આપની સ્કૂલમાં? માધ્યમિક વિભાગમાં 276 વિદ્યાર્થી છે, 9 થી 12માં. બરાબર, ઓકે. અને અહીંયા બોર્ડિંગના વિદ્યાર્થીઓ કેટલા છે અને બહારથી કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 12 થી 110 આવે છે, બાકીના બધા બોર્ડિંગના છે. બરાબર છે. 6 થી 12માં 110 વિદ્યાર્થી બહારથી આવે છે અને 300 વિદ્યાર્થી બોર્ડિંગના છે. બરાબર. તમે વાગડ વિસ્તારની બોર્ડિંગ ચલાવી રહ્યા છો, અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છો, તો વિદ્યાર્થીઓનો અનુભવ કેવો રહ્યો? કેવા પ્રકારના વિદ્યાર્થીઓ અહીંયા તમને છે? વિદ્યાર્થીઓને એ ટાઈપનું છે કે પરિસ્થિતિ પ્રમાણે યાદશક્તિ ઘણી ઓછી છે. હમ. આપણે જેટલું કામ કરીએ એટલું સામે વિદ્યાર્થી તરફથી પ્રતિભાવ ઓછો મળે છે. બરાબર. અને સમય જો વચ્ચે ગેપ પડી જાય તો આગળની વસ્તુ બધી ભૂલી પણ જતા હોય છે. બરાબર. એટલે એમાં શું મુખ્ય કારણો શું હોઈ શકે? મુખ્ય કારણો એ કે જેને જે પ્રાથમિકનો જે બેઝ છે, જે પૂર્વજ્ઞાનનો અભાવ જોવા મળે છે. બરાબર છે. અહીંનું વાતાવરણ કેવું લાગ્યું તમને? અહીંનું વાતાવરણ તો જોરદાર છે. બરાબર. અને સ્કૂલમાં કયા કયા પ્રકારની વ્યવસ્થા કરેલી છે? સ્કૂલમાં ટોટલ બધી જ પ્રકારની વ્યવસ્થા છે. લેબ, અદ્યતન લેબ છે, કોમ્પ્યુટર લેબ છે, ભાષા ખંડ છે, સામાજિક વિજ્ઞાન ખંડ છે, વિજ્ઞાન મંડળ, ગણિત મંડળ બધું જ ચાલે છે. અને આપણી સ્કૂલ ગુણોત્સવમાં પણ એ ગ્રેડમાં આવેલી છે. બરાબર. અને અહીંયા આગળ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેવા કેવા પ્રકારના કાર્યક્રમો? દર શનિવારના શરૂઆતના 3 પિરિયડોમાં એક શનિવારે સંઘ વ્યાયામ હોય છે અને એક શનિવારે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખેલો હોય છે. એમાંય પાછું એવું એક શનિવારે મેદાની સ્પર્ધા હોય, એક શનિવારે સ્ટેજની સ્પર્ધા હોય છે. બરાબર. અને ડેલી સ્કૂલનું રૂટિન શું હોય છે? ડેલી રૂટિનમાં એવું હોય છે કે સવારે 7:45 બેલ પડે, વિદ્યાર્થીઓ 10 મિનિટ પ્રાર્થના હોય છે, પછી શૈક્ષણિક કાર્ય ચાલુ થાય. 3 તાસ પછી એક નાની રિસેસ આપવામાં 20 મિનિટની. એમાં અપડાઉનવાળા માટે એક રૂમમાં બેઠક વ્યવસ્થા કરેલી છે, ત્યાં નાસ્તો કરીને પોતે પછી બહાર જાય. અને પછી પાછા 3 તાસ હોય, પછી 10 મિનિટની રિસેસ પડે, પછી 2 તાસ હોય. બરાબર. અને તમારે અહીંયા આગળ જમવાની, ચા પાણી, નાસ્તાની વ્યવસ્થા કેવી હા, હોય છે? અહીંયા ચાયની વ્યવસ્થા રિસેસમાં કરેલી છે. અને કોઈ મહેમાન આવે તો આપણે ત્યાં કહીએ તો રસોડાથી નવેસરથી આવી જાય છે. થેન્ક યુ. સર, અહીંયા આગળ કયા કયા વર્ગખંડ છે અને કઈ કઈ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે? સ્ટાફ રૂમ છે, સ્ટાફ રૂમ છે. બરાબર. માધ્યમિક અને પ્રાથમિકનો બંને ભેગો રાખેલો છે. બરાબર. અને કેટલો સ્ટાફ છે અહીંયા આગળ સ્કૂલમાં? 17 જણા છીએ. એમાં 9 ગ્રાન્ટેડ છે સરકારી, બાકીના સેપરેટ છે.
બેન આપ અહીંયા આગળ શિક્ષક તરીકે છો? કેટલા વર્ષથી સેવા આપો છો અહીંયા આગળ? 17 વર્ષથી છે. તો અહીંયા આગળ ફક્ત સ્ટુડન્ટમાં બોયઝ છે, બરાબર. તો અહીંયા આગળ લેડીઝ સ્ટાફ કેટલો છે તમારે? બરાબર બરાબર છે બરાબર છે. ખૂબ સરસ. અને વિદ્યાર્થીઓનો અનુભવ કેવો રહે છે? કારણ કે ફક્ત છોકરાઓ જ હોય તો ઘણી બધી જગ્યાએ મસ્તી છે કે આવી બધી પ્રકારની ઘણી બધી હરકતો કરતા હોય છે. તો તમારો અનુભવ કેવો રહ્યો એનો? ના, વિદ્યાર્થીઓ બધા બહુ ડાયા છે અને આપણે કઈ રીતે સમજી જાય છે. બરાબર. ડાયા છે, બહુ મસ્તી કે એવું નથી કરતા. કારણ કે ખાસ કરીને ગામડાઓમાંથી આવતા હોય તો છોકરાઓમાં મસ્તી બહુ હોય એમ. ના, એવી મસ્તી નથી, પણ આપણે એને સમજાવીએ ને, મસ્તી તો હોય જ છોકરાઓ. હા, હા. સમજાય એટલે સમજી જાય છે. બરાબર છે. ખૂબ સરસ. માને ખબર, બહેનોનું પણ માને. બરાબર છે. ખૂબ સરસ. વિશ્વ ફલક પર શિક્ષણની જ્યોત જગાવનાર સ્વામી વિવેકાનંદજીનો ફોટો પણ અહીંયા આગળ લગાડવામાં આવેલો છે, જે આપણે જોઈ શકીએ. અહીંયા શું છે સર? અહીંયા વહીવટી માટેનું કોમ્પ્યુટર રૂમ છે, જે શિષ્યવૃત્તિ વિભાગ છે. કોઈ જૂના એલસી કાઢવા હોય અથવા કોઈ કોમ્પ્યુટર લગતું ઓનલાઈન કામ હોય તો અહીંયા અપનાય છે. એના માટે ચાર્જમાં ઈલાબેન છે. બેન નમસ્તે, કેમ છો? બસ મજામાં. કેટલા વર્ષથી ફરજ બજાવો છો આપ અહીંયા? 10 વર્ષથી. અને કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ સંભાળો છો આપ? સ્કોલરશીપનું, પછી ઓનલાઈન હાજરીનું, યુડેસ પ્લસનું, પછી એસએસએમાં અને કંઈ પણ કોઈ પણ વહીવટીને લગતું બધું કામ. બરાબર છે. સ્કોલરશીપ વગેરે વિદ્યાર્થીઓને ટાઈમ ઉપર મળી રહેશે કે એમાં કેવી રીતનું હોય છે? ના મળી રહેશે. બધા વિદ્યાર્થીઓને ટાઈમ ઉપર મળી રહેશે. ખૂબ સરસ. ભારત દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. આ રૂમમાં 11 કોમર્સ છે. ઓકે, 11 કોમર્સના વિદ્યાર્થીઓ. અહીંયા આગળ પણ ખૂબ જ સરસ મજાની પંખા અને લાઇટોની વ્યવસ્થા કરેલી છે. સાથે અહીંયા આગળ બહુ મોટું એલઈડી પણ લગાડેલું છે. આ ધોરણ 9 માટેનું ફંડ છે. અહીંયા આગળ 9મા ધોરણનો ક્લાસ ચાલુ છે. કોણે કરી, જેને આવડતો એ ખાલી હાથ પકડો. કોષની શોધ કોણે કરી? સર તમારો પ્રશ્ન એક વાર ફરીથી બોલો, શું કીધું? કોષની શોધ કોણે કરી? ખ્યાલ છે? જબરદસ્ત. ઓકે, બેસો. પછી નેક્સ્ટ જે આપણે અલગ અલગ પ્રકારના જોયા હતા, કોષની શોધ અલગ અલગ હતી. ખાલી આ તો કોષ શબ્દની વાત છે. ચાલો એની અંદર નેક્સ્ટ પૂછી લઈએ આપણે. કોષ કેન્દ્રની શોધ કોણે કરી? જેને આવડે યાદ કરો. કોષ કેન્દ્રની શોધ કોણે કરી? રોબર્ટ બ્રાઉન. સાચું.
આ રીતે બીજા પણ પ્રશ્ન છે એમની પાસે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન लीजिएगा. ધોરણ 9 અ. जननी के आचार वाक्यली के वन्नी तड़ाक के तुषा ओके पाठक के मक्षिका कार्य साधिका के कापुरुष रानी के निके ધોરણ 10 બ અને ધોરણ 10 અ. હવે આગળ જોઈએ. ચોપડી લઈ આવે બધા? તો ચોપડી નીકાળો કે ચોપડી વિજ્ઞાનમાં સૂત્ર હશે નહીં. ચાલે. કેટલા પાસે ચોપડી નથી? ચલો આ બાજુ. 7મો ચેપ્ટર છે જૂની ચોપડી પ્રમાણે અને નવી ચોપડી પ્રમાણે. છઠ્ઠું ધોરણ 10 અ. વાર્તા હોય, ચાહે પત્ર હોય, ચાહે નિબંધ હોય, ચાહે વ્યાકરણ હોય, તો એ પણ આપણે એમાંથી આપણે તૈયાર કરવાનું છે. બરાબર? આપણે વાર્તા લખેલી છે. વાર્તા આપણે લખેલી કે એક કયા વિષય પર વાર્તા લખેલી? સફળતા બરાબર, સફળતા की चाबी અથવા કુંજી. બરાબર? તો બે એની અંદર આપણે એસાઇનમેન્ટમાં બીજી વાર્તા આપેલી છે. એક આપણે નાય, બરાબર, એ નાય ગરીબ નાય હોય છે અને એ પોતે બહુ જ ગરીબ છે. પછી એને વિચારે છે કે લાવ કંઈક હું ધંધો કરું. તો એ શું કરે છે? મુર્ગી પાલે છે. બરાબર? મુર્ગી પાલે છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ સાયન્સ લેબ છે. સર સાયન્સ લેબમાં કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે અહીંયા આગળ? અહીંયા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ત્રણેય વિષયના પ્રયોગો કરવામાં આવે છે. અને અત્યારે તાલુકાનો જે વિજ્ઞાન મેળો છે એની તૈયારી થઈ રહી છે. તાલુકાના વિજ્ઞાન મેળાની તૈયારીઓ થઈ રહી છે. હા, બરાબર. એટલે એના માટે અહીંયા આગળ પ્રોજેક્ટ કે એવું તૈયાર કરેલો છે. મોડેલ બનાવે છે છોકરાઓ. છોકરાઓ શું બનાવો છો તમે? હાઇડ્રોક્લોરિક લિફ્ટ. તમે પોતે શીખ્યા કે સાહેબ શીખવાડે છે? મોબાઈલમાં જોઈને બનાવો. ખૂબ સરસ. કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રોજેક્ટ તૈયાર કરો છો? 3 મિત્રો. શું નામ છે તમારું? ઓકે. અને કયા ગામના છો? ખૂબ સરસ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ અહીંયા આગળ આ લેબ છે. એક મૂર્તિ તૈયાર છે. પાણીથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય એમાં. પાણીથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય એના માટેની છે. ખૂબ સરસ. મોડેલ તૈયાર જ છે. આ પણ તાલુકામાં મૂકવાનું છે. ઓકે. આ કયા વિદ્યાર્થીઓ તૈયાર કરેલો છે? 2 વિદ્યાર્થી છે. બરાબર. ઓકે. ધોરણ 9ના 2 વિદ્યાર્થી તૈયાર કરે છે. ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ તૈયાર કરેલું છે. ખૂબ સરસ. અહીંયા આગળ સાયન્સમાં ઉપયોગમાં આવતી તમામ પ્રકારની જે વસ્તુઓ છે એ પણ અહીંયા આગળ સ્ટોક કરેલી છે. જે વિદ્યાર્થીઓને જે વસ્તુની જરૂર લાગે એ તમામ અહીંયા આગળ સંસ્થા દ્વારા આપવામાં આવતી હોય છે. આ કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જરા હાથમાં લઈ?
આ શું છે? ગ્લુગન. ગ્લુગન. આવડું છે? આ એક બીજી ગ્લુગન. બંને ગ્લુગન છે. ઓકે. આ ઇન્જેક્શન છે. આ કાર્ડ. ઓકે. અને આ તેનામાંથી લિફ્ટ બનાવેલું છે. વેરી ગુડ. અહીંયાથી ઇન્જેક્શનથી પ્રેશર આવશે ને લિફ્ટ ઉપર આવશે. ઓકે. કોઈ પણ ભારે વસ્તુ હોય ને એમને આપણે ઉપર લઈ જઈ શકીએ છીએ. બરાબર. વિધાઉટ ઇલેક્ટ્રિક. બરાબર. ખાલી ફક્ત પ્રેશર કામ નથી. પ્રેશરથી. ઓકે. અને આ કાર કરતા કટર એના બરાબર છે. બતાવે. ગ્લુગન કેવી રીતે કામ કરે જરા યુઝ કરીને બતાવજો. આ ગરમ થાય આના અચ્છા, હીટ થાય પછી કામ કરે છે. આગળ લોખંડનો ભાગ રહ્યો એ ગરમ થાય ઓકે. અને સ્ટીક હોય ને એ પીગળી જાય આનાથી. ઓકે. એને દબાવી એટલે અંદર બહાર આવે. બરાબર છે. ખૂબ સરસ. અહીંયા આગળ પણ સાયન્સને લગતી ઘણી બધી જે પ્રોડક્ટ છે અહીંયા આગળ સ્ટોર કરવામાં આવી છે. અહીંયા આગળ આ કોમ્પ્યુટર લેબ છે. સર, કોમ્પ્યુટર લેબમાં કેવી કેવી પ્રકારની એક્ટિવિટી થાય છે? કોમ્પ્યુટરમાં ધોરણ 9 અને 11માં અઠવાડિયામાં 2 લેક્ચર ફાળવેલા છે બરાબર. અને વિદ્યાર્થીને કોઈ ફી લેવામાં આવતી નથી. બરાબર. ફ્રી ઓફ સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. વેરી ગુડ. પ્રાથમિકના બાળકો પણ આનો લાભ નથી લે. હમ. 6 થી 10 સુધી બધાને અમે ટાઈમ ટેબલ પ્રમાણેના જે લેક્ચર આવતા હોય એ પ્રમાણેનો સમય આવે એ પ્રમાણે એને શીખવામાં અહીંયા આવે. ટીચર પણ અહીંયા આવી જાય, વિદ્યાર્થી પણ અહીંયા આવી જાય. વેરી ગુડ. ખૂબ સરસ. અને કેટલા કોમ્પ્યુટર છે અહીંયા આગળ? 26 ચાલુ અવસ્થામાં છે. 6 ચાલુ છે હાલમાં. ઓકે, ખૂબ સરસ. અહીંયા આગળ કોમ્પ્યુટર છે. કોમ્પ્યુટરની સાથે સાથે બેસવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. લોખંડના સ્ટૂલ છે, કારણ કે વિદ્યાર્થીઓ ઘણી વખત એવું બનતું હોય કે પ્લાસ્ટિકના સ્ટૂલ તૂટી જતા હોય છે, તો સંસ્થા દ્વારા અહીંયા આગળ ખાસ કરીને બને ત્યાં સુધી વધારેમાં વધારે પ્રમાણમાં લોખંડના સ્ટૂલ યુઝ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી ચાલી શકે. ઓકે. આ જે છે એ મેઇન કોમ્પ્યુટર છે અને અહીંયાથી બધા કોમ્પ્યુટરનું સંચાલન થાય છે. અને અહીંયા પ્રોજેક્ટર દ્વારા સામે થિયરી પણ ભણાવવામાં આવે છે. ઓકે. બરાબર. ઓકે. એટલે અહીંયા આગળ પડદાનો પણ ઉપયોગ કરેલો છે અને સામે દીવાલ ઉપર પણ પ્રોજેક્ટરના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. ખૂબ સરસ. અહીંયા આગળ પણ રૂમની અંદર આપણે જોઈ શકાય છે કે ખૂબ જ સરસ રીતે લાઇટ અને પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા આગળ બ્લેક બોર્ડ પણ લગાવવામાં આવી છે, જેની અંદર કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન અગર વિદ્યાર્થીઓને આપવાની હોય અથવા તો કોઈ સૂચના આપવાની હોય તો બ્લેક બોર્ડના માધ્યમથી પણ આપી શકાય છે. પટેલ બોર્ડિંગ દ્વારા ઘણી બધી પ્રકારની વ્યવસ્થા કરેલી જ છે, પરંતુ સૌથી મોટી બાબત પાણીની જે વ્યવસ્થા છે. અહીંયા આગળ બોર તો કરેલું જ છે, પરંતુ અહીંયા સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ આરોની વ્યવસ્થા પણ કરેલી છે. સર, કેટલા સમયથી આ આરો અહીંયા આગળ લગાડવામાં આવ્યો છે અને કેવી રીતે આની વ્યવસ્થા છે? આરો મોહનભાઈ ઘણા સમયથી અહીંયા આગળ ચાલુ છે, લગભગ 10-12 વર્ષથી પહેલા પણ આ આરો પ્લાન ચાલુ હતું. બરાબર. અને આમાં શું છે કે પાણીની ગુણવત્તા છે એમાં ધીમે ધીમે હવે ઓછા આવતી જાય છે. બરાબર. તો એ પાણીને શુદ્ધ કરીને પાવા માટે એક આ આવશ્યકતા ઊભી થઈ અને જ્યારે ત્યારે કામધેનુ પરિવાર એમના તરફથી આ એક સંસ્થાને આપવામાં આવ્યું અને આખી વ્યવસ્થા ઊભી થઈ. બરાબર. અને અહીંયાથી પાણી ક્યાં ક્યાં જાય છે? હા, હવે અહીંયાથી મૂળ ટાંકામાંથી પેલું પાણી આમાં આવે, પછી અહીંયાથી આવીને આમાં ફિલ્ટરિંગ થાય. ઓકે. હા, આ ટાંકાની અંદર ફિલ્ટર થાય અને વોશ કરવો પડે તળવાળો. બરાબર. અને વોશ કર્યા પછી પાણી અહીંયાથી સીધું આમાં જાય. આજે એનું ઓલું છે, શું કહેવાય એને, વારે વારે બદલાવતા રહેવું પડે. ફિલ્ટર છે. ફિલ્ટર છે. ઓકે. હા, ફિલ્ટર છે. પછી અહીંથી મોટર ચાલુ કરો એટલે પાણી સીધું ખેંચીને આ ટાંકામાં નાખે. ઓકે. આ અંડરગ્રાઉન્ડ ટાંકો છે, આની અંદર શુદ્ધ પાણી જાય. ઓકે. હા. પછી આમાંથી એને ઉપર ચડાવીએ અને ઉપરના ભાગે જે ટાંકા છે એમાં જાય. પછી આખી સંસ્થામાં પાણી જાય. ઓકે. અહીંયાથી ઉપરના ટાંકામાં જાય અને ટાંકામાંથી અલગ અલગ જગ્યાઓ ઉપર જાય છે. આપણા પાણીની અંદર જે TDS છે એમાંથી માઇનસ કરી અને લગભગ 170-80 જેટલા TDS વાળું પાણી વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી જાય છે. વેરી ગુડ. ખૂબ સરસ. અહીંયા આગળ આ વિદ્યાર્થીઓને પાણી પીવા માટેની વ્યવસ્થા કરેલી છે. પાણીનું પરબ છે અને અંદર ફ્રીઝર લગાડેલું છે, એટલે દરેક વિદ્યાર્થીઓને અહીંથી ઠંડુ પાણી મળી રહે. સાથે સાથે ફિલ્ટર પાણી આપવામાં, જે આપણે આરો પ્લાન્ટ જોયો
એ આરઓ પ્લાન્ટનું ફિલ્ટર કરેલું પાણી અહીંયા આગળ આવે છે. અહીંયા આગળ બે પ્રકારના પરબ બનાવેલા છે. એક સામે પણ એક પરબ જોઈ શકાય છે કે ત્યાં આગળ રેગ્યુલર પાણી મળે છે, જ્યાં ફ્રીઝર નથી લગાડેલો, અને અહીંયા આગળ ફ્રીઝર લગાડેલો છે. એટલે જેમને પણ ઠંડુ પાણી પીવું હોય અથવા તો ગરમી વધારે હોય તો અહીંથી પી શકે છે. બાકી નોર્મલ પાણી ત્યાં પણ મળે જ છે. આ જો હમણાં આપણે એક વાત કરી કે એ બોર્ડિંગમાં પક્ષીઓ એટલા બધા પ્રમાણમાં છે. અહીંયા આગળ આપણે અવાજ સાંભળી શકીએ વડની અંદર કેટલા બધા પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. આ જો વિવિધ અલગ અલગ પ્રકારના ઘણા બધા પક્ષીઓ આ વડમાં બેસે છે. વડ એટલે પક્ષીઓને રહેવા માટેની સૌથી સેફ જગ્યા. એક સમય એવો હતો કે ઋષિ મુનિઓ દ્વારા ગુરુ આશ્રમો ચાલતા, ગુરુ શાળાઓ ચાલતી, જે તે વખતે ગાયોનો મહત્ત્વ સૌથી વધારે હતો. અને એ જ પરંપરાને જાળવી રાખતા પટેલ બોર્ડિંગની અંદર આજે પણ અહીંયા આગળ ગૌશાળાની વ્યવસ્થા કરેલી છે. આપણે અહીંયા આગળથી જોઈ શકીએ. સર, અહીંયા આગળ ગૌશાળાની વ્યવસ્થા બોર્ડિંગમાં ખરેખર ક્યારથી કરવામાં આવેલી? આ ગૌશાળા તો બહુ સંસ્થા શરૂ થઈ લગભગ એના પછી ઘણા સમયથી સંસ્થા અહીંથી ચાલે છે ગૌશાળા તો આની અંદર. અને આજે પણ આ ગૌશાળા ચાલે છે. અને આ ગૌશાળાનો ઉદ્દેશ માત્ર ને માત્ર એ જ છે કે અહીંયાથી જે પણ દૂધ વગેરે ગાયોનું જે મળે છે એ છોકરાઓને પૌષ્ટિક આહાર મળી રહે. વેરી ગુડ. આપણે આ સંસ્થાની અંદર દૂધ, ઘી વગેરે કાંઈ વસ્તુ લેવી પડતી નથી બજારમાંથી. બરાબર. પ્યોર આનું જ દૂધ છોકરાઓને સવારમાં પીવડાવવામાં આવે, અને પ્લસમાં એમાંથી બનતી વસ્તુઓ જ આના ખોરાકમાં ભોજનમાં ઉપયોગ લેવામાં આવે. એટલે મતલબ સ્વચ્છ, તાજું અને શુદ્ધ જ અહીંથી મળે. ઘી, દૂધ, વિદ્યાર્થીઓ માટે જ, વિદ્યાર્થીઓ માટે જ આનો ઉપયોગ પૂરેપૂરો. ગાયનો જે બી વસ્તુ આપણે પેદા કરીએ છીએ એ બધા જે દૂધ વગેરે છે, છાશ, બધું શુદ્ધ મળી રહે છોકરાઓને. વેરી ગુડ. કારણ કે આજે બહારની જ્યારે આપણે કંપનીઓમાંથી જોતા હોય તો ઘણી બધી પ્રકારના કેમિકલના પ્રોડક્ટ મળતા હોય છે. જ્યારે અહીંયા આગળ તમે આ દરેક વસ્તુ અહીંયા આગળ શુદ્ધતા વાળું આપો છો, પ્યોર નેચરલ આપો છો. લોકોને રૂપિયા ખર્ચતા બી આજે શુદ્ધતા નથી, ગેરંટી નથી કાંઈ એમ. 100%. જ્યારે અહીંયા કને વિદ્યાર્થીઓને એકદમ પ્રોપર પૌષ્ટિક વસ્તુ બધી મળી રહે. સરસ. અહીંયા આગળ જ્યાં સામે દ્રશ્યમાન થઈ રહી છે આ શું જગ્યા છે, અને અહીંયા આગળ શું કયા પ્રકારની એક્ટિવિટી થાય છે? આ જે શેડ તમને અહીંયા દેખાય, જી, આ શેડ દેખાય છે અહીંયા આગળ, ત્યાં બંને બાજુ ગમાનો વ્યવસ્થા શેડ બનાવેલો છે. આ શેડ પણ એ રીતે હવા ઉજાસથી એકદમ સિસ્ટમથી બનાવેલો છે. અને કેવી બી ગરમી હોય તો ગાયોને ગરમી ના થાય અને ઠંડી પણ ના લાગે, આખે આખો બનાવેલો છે. અને આની અંદર જ્યારે ધોવાનો સમય થાય 2 ટાઈમ, સવાર સાંજ, ત્યારે એમાં આપણે એમાં રાખતા હોઈએ. અને દોવાઈ બધી 2 ટાઈમની આમાં થાય, આ શેડમાં થાય. પછી એને ખુલ્લા ગ્રાઉન્ડમાં આપણે મૂકી દેતા હોઈએ. વેરી ગુડ. આ વાસણો ધોવા માટેની પણ ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. આ દૂધ ધોવા માટેના વાસણો છે. અહીંયા આગળ લાઈનથી ગાયોને ઊભી રાખવામાં આવે છે અને અહીંયા આગળ ગાયોની ધોવાઈ થતી હોય છે. આવો, તમે આવો. ઘણી બધી ગૌશાળાઓમાં, દૂધની ડેરીઓમાં જ્યારે આપણે ગાયોને દોવા માટેની જે જગ્યા જોતા હોય છે તો ત્યાં આગળ ઘણું બધું કીચડ હોય છે, ઘણી બધી ગંદકી હોય છે. પરંતુ પટેલ બોર્ડિંગ દ્વારા અહીંયા આગળ દરેક રીતનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા આગળ મળમૂત્રના નિકાલ માટે પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા આગળ ગંદકી ન થાય એના માટે પણ દરેક રીતે સંસ્થા અને સંસ્થાના ટ્રસ્ટીઓ નજર રાખતા હોય છે, જે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. સર, અહીંયા આગળ જે ગાયો આપણે તમારે દોવાતી હોય તો ઘણી બધી જગ્યાએ અહીંયા આગળ છાણ અને એનો જે ગૌમૂત્ર છે તો એનો કેવી રીતે ઉપયોગ થાય છે અને એનો નિકાલ કરી અને કેવી રીતે એની વ્યવસ્થા કરવામાં, ક્યાં રાખવામાં આવે છે એને? હા, તમે જોયું કે બંને શેડની અંદર જ્યારે સવાર સાંજ ગાય દોવાઈ થાય ત્યારે એમાં બાંધવામાં આવે.
એ સમયે જે પણ ગૌમૂત્ર એકત્રિત થાય ગાયોનું જી. બંને બાજુ નાલી ગોઠવેલી છે. હા. એટલે નાલીના માધ્યમથી અહીંયાથી પાઇપ દ્વારા અહીંયા ત્યાં સામે કુંડી છે. ઓકે, આ કુંડીમાં બધું જ ગૌમૂત્ર એકત્રિત થાય. વેરી ગુડ. હા. અને મોહનભાઈ આનો ઉપયોગ અત્યારે ખાસ કૃષિની અંદર ખેતીમાં જે દાડમ વાવ્યા છે જે લોકોએ, અમારી પાસે એવા લોકો આવે છે જેને દાડમ વાવ્યા છે તો એના માથે છંટકાવ કરે. અચ્છા. એટલા માટે આ ગૌમૂત્ર અહીંયાથી લઈ જાય. એટલે એનામાં જે પણ જાતની કોઈ જીવાત કે થતી હોય એના માટેથી ને આ બહુ ઉપયોગી. બહુ ઉપયોગી છે એમ કહેતા હોય છે કે જીવાત આનાથી મરી જાય છે. દવા છાંટવાને બદલે આ ગૌમૂત્ર છાંટવાથી જીવાત મરી જાય. ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે એમણે. અહીંયા આગળ ટાંકી બનાવેલી છે, કુંડી બનાવેલી છે અને આની અંદર ગૌમૂત્ર એકત્રિત કરવામાં આવે છે. કાકા કેટલા વર્ષથી છો તમે અહીંયા આગળ? કેટલા વર્ષથી ગાયોની સેવા કરો છો? 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી અહીંયા આગળ છો. ઓકે. અને અત્યારે કેટલી ગાયો દોવા દે છે? 30 ગાયો દોવા છે. અને દોવાવાળા કેટલા તમે? 3 જણા 30 ગાયો દોવાનો. હાથ નથી દુખી જતા? ના કઈ ના થાય. એમ એક બકરી દોવી હોય તો માણસો હાથ દુખી જતા અને તમારે 30 ગાયો દોવાની. પડે તો હું 50 દોઈ લઈ. અચ્છા, મૂળ વતન ક્યાં તમારું? અહીંયા બચાવો બધા બચાવના જ? બધા બચાવના. વાહ, ખૂબ સરસ. અને ગાયો જે દોવો છો એના પછી દૂધ અને છાશ વગેરે પણ અહીંયા વ્યવસ્થા કેવી રીતે કરો છો? એ છોકરાઓ માટે જ છે. વાહ, ખૂબ સરસ. અહીંયા આગળ ગાયોને પીવા માટે પાણીની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ખૂબ સરસ મજાના લાંબા એવા અહીંયા અવેડા બનાવેલા છે. અને સૌથી મહત્વની બાબત કે આપણે અવેડાની આજુબાજુ જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે દરેક જગ્યાએ બહુ મોટા પ્રમાણમાં કીચડ હોય છે. તો પટેલ બોર્ડિંગ દ્વારા અહીંયા પણ આ વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે અહીંયા પાણી વેસ્ટ ના થાય અને અહીંયા પણ કીચડ ના થાય. અહીંયા આગળ ગાયોને છુટ્ટી મૂકવા માટે આવે છે. ચરો આવ્યો ને, ચરો નાખવાનો હોય. બરાબર. ઘાસનું ગોડાઉન. અહીંયા આગળ ઘાસચારો રાખવા માટેનું બહુ જ મોટું ગોડાઉન બનાવવામાં આવેલું છે. અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલા બધા મોટા પ્રમાણમાં અહીંયા આગળ સ્ટોક કરવામાં આવે છે. સર, અહીંયા આગળ જે ઘાસ છે એ ક્યાંથી લાવવામાં આવે છે અને આટલી બધી ગાયોની ઘાસની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે? આ સંસ્થા સાથે સમાજ એટલો બધો આમ હૃદયથી જોડાયેલો છે ને, દિલથી. જી. એના પૂછો વાત. એટલે દર વખતે આ ભચાઉના આસપાસના ગામડાઓમાં જે લેવા પટેલ સમાજના ગામડા છે ત્યાંથી અમને દાતાઓના ફોન આવે કે સાહેબ અમે આ વખતે 20 એકર 15 એકર ઝાર વાવી છે અને અમારા સંસ્થામાં દેવાની વાવે ત્યારે ફોન કરી દે. વેરી ગુડ. એટલે એ લોકો એટલા બધા ઉદાર દિલે આપે કે એ જયારે હવે સમજી લો કે અત્યારે ચોમાસું પૂરું થશે એટલે ઝાર જયારે મોટી થઈ જશે પછી એ કટિંગ નું કામ ચાલુ થશે. એટલે અહીંયાથી ટીમ અને ટ્રેક્ટર એ લોકો મોકલાવે એને, અને કદાચ અહીંયાથી જરૂર પડે તો અહીંયાથી મોકલાવીએ. આ રીતે સીમાડામાં જેટલા દાતાના આપણને દાન આવ્યા છે એ બધા જ એકત્રિત અહીંયા કરી અને દર વર્ષે આખે આખું ગોડાઉન ભરાઈ જાય. વાહ, ફૂલ. વેરી ગુડ. હા, અને એ આખું વર્ષ પછી ગાયને નિરાંતે અત્યારે આપણે ચોમાસું શરૂ છે એનો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ જે છેલ્લું ભાગ છે એ બચેલો છે. અને સાહેબ એવું કહી રહ્યા છે કે જ્યારે ચોમાસું પૂર્ણ થાય છે અને કટિંગ થાય છે જ્યારે ઘાસચારાનું, ત્યારે આ ગોડાઉન આખે આખું ભરાઈ જાય છે. સર, તો એ જો ગોડાઉન ભરાય છે એમાં આખું વર્ષ નીકળી જાય છે ગાય માટે? આરામથી નીકળી જાય. અને બીજું લીલા ઘાસચારા માટેની શું વ્યવસ્થા છે? લીલા ચરાનો બી દાતાઓ દ્વારા રોજ કન્ટિન્યુ આવતો હોય. અચ્છા. હા, રોજ 70 80 મણ 100 મણ એ રીતે ચરો આવતો હોય. અને પ્લસમાં એમ લાગે કે અત્યારે આવશ્યકતા છે ક્યાંયથી દાતાનો નથી આવતો તો સંસ્થા જાતે બી ખરીદે. એટલે ગાયને નીલું નિરણ પણ મળે અને સૂકું બી મળી રહે. કારણ કે સૂકું તો સમજી લો કે આપણે ખબર પડે છે કે ખ્યાલ આવે છે કે મળે છે, પણ લીલું ઘાસચારો પણ, કારણ કે દોવાતી ગાયો માટે લીલો ઘાસચારો પણ બહુ જરૂરી છે. ખોળ પણ રીતે ખવડાવવામાં આવે ગાયને. બરાબર. હા, ખોળ પણ આપવામાં આવે, લીલો ચરો પણ એકંદરે આપવામાં આવતો હોય અને સૂકો ચરો તો આપણી પાસે હોય જ છે. બિલકુલ, બહુ સરસ, બહુ સરસ. અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ગોવાળિયાઓ ગાયો લઈને ઊભા છે
દાદા અહીંયા આગળ ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે, તમે જાતે નાખો છો કે નાખવા માટે માણસો આવે છે બહારથી? તમે જાતે જ નાખો છો? હા, ખૂબ સરસ. આમાં કોઈ ગાય મારતી નથી? તમને ડર નથી લાગતો કોઈ ગાય શિંગડા માર દે છે? બરાબર. હા, તો દાદાને જોઈ શકાય કે બધી ગાયોની વચ્ચે ઉભેલા છે અને બધી ગાયો પણ દાદાને કેટલા હેત પ્રેમથી અહીંયા આગળ વાલ કરી રહી છે. દાદા કોઈ ગાયોના કઈ નામ આપેલું ખરું તમારી પસંદગીની કોઈ ગાય? હવે આટલી બધી ગાયોમાં તમને નામ કેવી રીતે યાદ રહેતા હશે કે આ જ ગાય છે? વાહ. જો ગાયોને પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂલની અંદર જેમ વિદ્યાર્થીઓને નામથી બોલાવે અને હાજરી પુરાવતા એવી રીતે ગાયો પણ દાદા નામ લે છે ને ગાય મોઢું ઊંચું કરે છે. અહીંયા આગળ આપણે જોઈ શકીએ કેટલી બધી ગાયો અહીંયા આગળ છે અને અહીંયા આગળ ગાયોને ઘાસચારાની વ્યવસ્થા કરેલી છે. અહીંયા આગળ હરતી ફરતી ગાયો પોતાની જાતે ચરતી હોય છે. દાદા એક ગાયનું નામ લઈને બોલાવો, કઈ ગાય તમારી પસંદ? જો દાદા દૂરથી ઊભી છે અને દાદા બોલાવી રહ્યા છે અને એ ગાય પણ આવી રહી છે. જો બીજી ઘણી બધી ગાયો અહીંયા આગળ છે પણ દાદા જે ગાયને બોલાવી એ જ ગાય અહીંયા આગળ આવી છે. તો આ ગોવાળિયાનો પ્રેમ હોય છે ગાયો માટેનો. દાદા ગાયો ચારવાની કેવી મજા આવે? તમને બીજું નથી લાગતું કે ઘણા બધા કામો હોય છે તો તમે ખેતીવાડી કરવાનો બીજું કઈ કામ કરવાનું કઈ નહીં ને ગાયોનો જ કેમ? સિવાય મજો જ ના આવે. વાહ, ઘાસ હોય વગડા મેલામાં ઉમંગ થઈ જાય, એકદમ આનંદ આવી જાય. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. મિત્રો ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે સ્કૂલ છાત્રાલયો ઘણી બધી પ્રકારની વ્યવસ્થાઓ તો કરતી જ હોય છે. હવે તો ઘણી બધી જગ્યાએ સ્માર્ટ ક્લાસ પણ થઈ ગયા છે, પરંતુ છાત્રાલયની કે બોર્ડિંગની પોતાની વાડી હોય, ગૌશાળા હોય, આવી વ્યવસ્થા બહુ ઓછી જગ્યાએ જોવા મળતી હોય છે. સર, પટેલ બોર્ડિંગની પોતાની આ વાડી છે, તો આ વાડીમાં ખાસ કરીને શું શું ઉગાવવામાં આવે છે? ત્રણેય સિઝન પ્રમાણે પાક લેવામાં આવે. અત્યારે ખાસ કરીને મગફળી વાવેલી છે બરાબર અને ગાયો માટે જાર વાવેલી છે. બરાબર. હા, એટલે આ રીતે પછી આ પાર્ટ છે તો એની અંદર કન્ટિન્યુ ચારો જ રહે. ક્યારેક રજકો હોય તો ક્યારેક જાર હોય તો વળી મવડો હોય. બરાબર. એ ગાયો માટે ઈ ચાલુ રહે. એના સિવાય બીજો જે ભાગ છે એમાં મગફળી છે, આ તે અલગ અલગ પાક લેવાતા હોય છે એમ. એટલે સમયે સમયે શેક સુધી આપણી જ્યાં દેખાય છે સામે દિવાલ, આમાં મિત્રો જોઈ શકો છો તમે, બહુ લાંબે દૂર સુધી અહીંયા આગળ આ બોર્ડિંગની વાડી છે અને અહીંયા આગળ અલગ અલગ પ્રકારની જે ઋતુ છે એ ઋતુ પ્રમાણે અલગ અલગ પાકો લેવાતા હોય છે. અને સામે આપણે જોઈ શકીએ કે સામે બોર્ડિંગ છે જ્યાં આગળ વિદ્યાર્થીઓને રહેવાની સ્કૂલની વ્યવસ્થા છે. સામે પાણીનો ટાંકો પણ અહીંથી જોઈ શકાય છે. અને સૌથી મહત્વની બાબત છે કે દરેક જગ્યાએ જ્યાં પણ જુઓ તમને વૃક્ષો દેખાશે. નારિયેળના ઝાડ છે, ખજૂરીના ઝાડ છે, લીમડા છે, વડ છે. સર, વડ સાંભળ્યું છે કે બહુ જૂનો છે, તો એ વડ ક્યારે વાવેલો છે? વડ મારી જાણ મુજબ 1967માં આ વડ વાવેલો છે. ઓહો, બહુ જૂનો છે. બરાબર. એટલે જે તે સમયે મતલબ અહીંયા આગળ કદાચ એવું માની શકાય કે વૃક્ષો કદાચ ઓછા હોય અથવા તો વડીલો એવું વિચારવું હોય કે વડ જે છે એ સૌથી વધારે છાંયો આપતો અને સૌથી વધારે ઓક્સિજન આપતું વૃક્ષ છે, એવું કદાચ એ લોકોએ વિચાર્યું હોય અને એનાથી કદાચ એ વાવ્યું હોય. અને આજે એનો અહેસાસ આપણને થાય છે જ્યારે તમે કેટલી બી ગરમી હોય, અત્યારે હમણાં છેલ્લે બહુ ગરમી પડી, બિલકુલ, ત્યારે તમે વડ નીચે બેસો એકદમ શીતળતા આપણને આપે. એટલે નીચે અમે વ્યવસ્થિત એક ઓટો બનાવ્યો છે, વિદ્યાર્થીઓ હોય કે કોઈ બી હોય બેસી શકે ત્યાં આગળ, નિરાંતનો શ્વાસ લઈ શકે એટલા માટે ઓટો પણ બનાવેલો છે. અને સાંજે બધા પક્ષીઓ ખૂબ સારો એને મળી રહેતો હોય છે. વડ આખો ભરપૂર ફૂલ ભરાઈ જાય. બિલકુલ, કારણ કે સાંજના ટાઈમે અહીંયા આગળ પક્ષીઓને મેં ઘણી વખત સાંભળ્યું છે કે અહીંયા આગળ પક્ષીઓનો એટલો મસ્ત કલરવ હોય છે ને કે આપણને ન સાંભળવું હોય ને તો બી પરાણે સાંભળવાનું મન થાય. ખૂબ જ સરસ રમણીય વાતાવરણ અહીંયા આગળ હોય છે, કારણ કે જ્યાં વૃક્ષો છે ત્યાં વરસાદ છે અને ત્યાં આગળ પક્ષીઓ પણ બહુ મોટા પ્રમાણમાં રહેતા હોય, કારણ કે પક્ષીઓને રહેવા માટે સૌથી વધારે વૃક્ષોની જરૂર પડતી હોય છે. તો પટેલ બોર્ડિંગ દ્વારા, પાટીદાર સમાજ દ્વારા
વિદ્યાર્થીઓની વ્યવસ્થા તો કરેલી જ છે પણ સાથે સાથે પક્ષીઓ માટે પણ વિચારી રહી છે. આ ખરેખર બહુ જ સારી બાબત કહી શકાય. અને સર ઘણી વખત આપણે સાંભળતા હોય છે અને ખાસ કરીને પાટીદાર સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ કે લોકો વર્ષોથી બહાર રહેતા હોય છે તો એમને ત્યાં બીજી ત્રીજી પેઢી ચોથી પેઢી બી હોઈ શકે તો એમના જે બાળકો છે તમને કદાચ હમણાં વચ્ચે એક નામ લીધું હતું મવડો. હા હા મવડો નહીં ખબર હોય તો ખરેખર આ મવડો શું હોય છે? હા એ શું છે કે જાર અને બાજરી જેને આપણે કહીએ ને એના વચ્ચેનો એક ભાગ છે. અચ્છા. અને એ ઘાસ પશુઓને ખૂબ પ્રિય હોય છે. બરાબર. એને એમાંથી સારો રસ નીકળતો હોય, ખાવાની એને મજા આવતી હોય એવું એક પ્રકારનું એ ઘાસ છે. એટલે વૃક્ષોમાં કહી શકાય પક્ષીઓ પશુઓ માટે સૌથી પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ સૌથી વધારે થતો હોય રંજકો અને રંજકો છે. હા અચ્છા રંજકો એક વ્યસન જેવી વસ્તુ છે. અચ્છા કે એ જો એકવાર ખાવાની આદત પાડી દે તો પછી રોજ એને જોવે. અચ્છા. અને એનાથી એના દૂધ વગેરેમાં બી ફરક પડે. હા. એક વસ્તુ એવી છે ઈ. અરે વાહ. રંજકો છે એવી વસ્તુ છે. બરાબર. એટલે રંજકો જે છે તો આપણે અહીંયા બોર્ડિંગમાં રંજકો પણ વાવવામાં આવે છે. આ પાક છે ને જે અત્યારે મગફળી છે બરાબર. હવે શિયાળાનો સમય આવશે ત્યારે વળી એમાં રંજકો વાવશે. થશે. હા. બરાબર છે. ઓકે ખૂબ સરસ. અને અહીંયા આગળ જે વાડી છે તો વાડી માટે સ્ટાફ અલગ છે કે બોર્ડિંગ અને જે સંભાળે છે કે એનો અલગ અલગ છે? બધા જ ફિલ્ડમાં અલગ અલગ પોતે પોતાની બધા ફિલ્ડ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે. અને અહીંયા આગળ વાડી માટે કેટલો સ્ટાફ છે અત્યારે? વાડી માટે આખો એક પરિવાર અહીંયા કને રહે છે. જી. હા દલાભાઈ કરીને આ છે. સામે જે ઘરની વ્યવસ્થા છે. નિવાસસ્થાન છે ત્યાં રહે છે. બરાબર. ખૂબ સરસ. અને ગાયો માટે કેટલો સ્ટાફ છે? 3 જણા. ગાયો માટે 3 જણનો સ્ટાફ છે. ઓકે. અને છાત્રાલય જે છે જે બોર્ડિંગ છે વિદ્યાર્થીઓની જે રહેવાની અને સુવાની જે વ્યવસ્થા છે તો ત્યાં આગળ કેટલો સ્ટાફ એટલે છે? આખી ગેટ થી માંડીને ગૌશાળા સુધીનો પૂરેપૂરી વાત કરીએ ને તો 18-19 જણા સ્ટાફ થાય. આ રસોઈ અલગ. બરાબર. 12 જણા થાય એટલે તો 30-32 જેવા ત્યાં કને થઈ જાય છે. ખૂબ સરસ.